सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्यतु वाचि मे सदा। वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। तद्बुद्धयस्तदात्मानः तन्निष्ठा तत्परायणः गच्छन्त्य पुनरावृत्तिं ज्ञाननिर्धूतकल्मषः अज्ञाने नावृतम ज्ञानम तेन मुह्यंति जंतवः। જ્ઞાન અજ્ઞાનથી આવૃત થાય છે અને પરિણામે જીવાત્મા મોહિત થાય છે અને એ અજ્ઞાનને જેણે જ્ઞાનથી કાઢી નાખ્યું. જ્ઞાને નતું અદજ્ઞાનમ યેષામ નાસિદમ આત્મનઃ તેષામ આદિત્યવત જ્ઞાનમ પ્રકાશ તત્પરમ. તેનું જ્ઞાન સૂર્ય સમાન પ્રકાશિત થઈ જાય. એના પોતાના જીવનમાં પણ પ્રકાશ અને હજારો લાખો લોકોના જીવનમાં પણ એ પ્રકાશ નિર્માણ કરી શકે. આદિત્યવત જ્ઞાનમ, સૂર્ય આવે એટલે અંધારું ટકે જ નહીં. તેમ આવા માણસનું જ્યાં અસ્તિત્વ હોય ત્યાં અંધારું ટકે જ નહીં. સૂર્યને અને ગુવડને બનતું નથી, પણ ગુવડ આંખ મીચવાથી જગતમાં અંધારું થતું નથી. તેથી સૂર્યને નોબડી કેન ચેલેન્જ. તેથી આવા જ્ઞાની પુરુષની સામે પણ કેટલાક માણસો આંખ મીચે, પણ એ આંધળા કહેવાય, ગુવડ કહેવાય. તેથી પ્રકાશને હાનિ થાય નહીં. આંખ મીચવાથી સૂર્યના અસ્તિત્વને જોખમ નહીં. તેમ આવા જ્ઞાની માણસની કોઈ વાત ન સ્વીકારે તો એ પોતે મારે ખાડામાં જાય, આને કંઈ થાય નહીં. તેથી ગુવડની એક ઉપમા આપી. સામે સામા બેઠા ગુડ. ગુવડ સામ સામે બેસે અને ચર્ચા કરે. કોઈ આવી વાત સૂરજની કરે તો દંતો ભરેને ચાંચું મારે કે અમારે આટલા વર્ષ અંધારામાં ગયા અને તમે આવા ડાયા ક્યાંથી થયા. બે ગુવડની ચર્ચા સાંભળવા જેવી હોય. એમાં કોઈ સૂર્યની વાત કરે તો પેલાને ખાઈ નાખે. અમારી 7 પેઢીમાં કોઈએ સૂરજ જોયો નથી, તમે આ વળી કઈ વાત લઈ આવ્યા. તેથી સૂરજની વાત કરનારને પણ આ લોકો કરડવા જાય, પણ એમના દાંત તૂટી જાય. તેના કારણે સૂર્યના અસ્તિત્વને કંઈ થતું નથી. જેમ પરમાત્માનું અસ્તિત્વ છે ને, તમે માનો કે ના માનો. ઘણા માણસો કે અમે ભગવાન નથી માનો. નહીં માને, એમાં ભગવાનને શું ફરક પડે છે? ફરક તને પડશે. ભગવાનને માનતો હશે, તને શક્તિ મળશે, તને હૂંફ મળશે, તને ઉષ્મા મળશે, તને આશ્વાસન મળશે, તને જીવનની તાકાત મળશે. નહીં માને તો માર. એમાં શું ફરક શું પડે છે? ઘણા કીડા લોકોને ખબર જ નથી. કીડી મંકોડાઓ જીવે જ છે બિચારા. કદાચ ભગવાનને માનતા પણ હશે લોકો, આપણને ખબર નથી, પણ તેમાં એકઠું થઈ જવાનું. તેથી જેમ ભગવાનના અસ્તિત્વને ચેલેન્જ કરનાર માણસ મહામૂર્ખ છે, તેમ જ્ઞાનીની વાત ન સ્વીકારનાર માણસ એટલો જ મૂર્ખ છે. સાચા માણસની વાત માનવાનું મન ન થાય ત્યારે આપણું દુર્ભાગ્ય શરૂ થયું છે એમ સમજવું. કોઈ પવિત્ર માણસ, કોઈ સાચો માણસ, સારો માણસ આપણને સારી વાત કરે અને આપણા ભેજામાં ન ઉતરે તો એ જન્માંતરના પાપનું પરિણામ છે. નહીં તો સાચી વાત તરત ટચ થાય જ. હાર્ટ ટુ હાર્ટ સ્પીકિંગ. હૃદયની વાણી હૃદય સુધી પહોંચે. પણ અજ્ઞાને નાવૃતમ જ્ઞાનમ તેને મુહ્યંતિ જંતવ. પણ અજ્ઞાનથી આચ્છાદિત થાય છે અંતઃકરણ આપણું, અને તેથી સાચી વાતને પણ એમાં પ્રવેશ મળતો નથી. કહેવાનું તાત્પર્ય શું છે કે બારણા બંધ કરવા કરતા વિવેકનું દરવાન ત્યાં બેસાડવો જોઈએ. અને બારણા બંધ કરશો ખરાબ વાત માટે, પણ સારી વાત પણ અટકી જાય. તેથી બારણા બંધ કરવા એ ઉપાય નથી, દરવાન બેસાડવો એ ઉપાય છે કે ખોટા માણસને ના આવવા દે અને સાચા માણસને આવવા દે. અને દરવાન કોણ? વિવેક. તેથી મોટાભાગના લોકો બુદ્ધિના બારણા બંધ કરવાની વાતો કરતા હોય. એનું કારણ તો જ આપણી ખોટી વાત ચાલે. જાગૃતિ આવી જાય તો ખોટી વાત ચાલે નહીં. તેથી બુદ્ધિ વિવેકી બની જાય તો એક પણ ખરાબ વિચારને આવવા ન દે, ખરાબ માણસને આવવા ન દે, ખરાબ વસ્તુને આવવા ન દે, પણ સાચી વસ્તુને સ્વીકારે. તેથી તાળું મારવાની જરૂર નથી. બુદ્ધિને તાળું મારે એ માણસ ખરાબ થઈ ગયો. ઉલટી બુદ્ધિ પરમાત્મા તરફ વળવી જોઈએ. તેથી આજના સમયમાં કહે છે તદ્બુદ્ધય તદાત્માનમ તન્નિષ્ઠા તત્પરાયણ ગચ્છન્ત્ય પુનરાવૃત્તિમ જ્ઞાન નિર્ધૂત કલ્મષઃ. તદબુદ્ધિ, પરમાત્માની બુદ્ધિ થવી જોઈએ. બુદ્ધિને બારણા બંધ કરી દેવાના એ એક જાતની જળ માન્યતામાં લોકોને બાંધી રાખવાની ચેષ્ટાઓ છે. ઘણા માણસો આવી રીતનો દાવો કરે
અમે કોઈને કંઠી બાંધતા નથી, અમે કોઈને માળા પહેરાવતા નથી, અમે કશું કરતા નથી, પણ તમે એને બીજું વિચારવા પણ દેતા નથી. તેથી કંઠી એ કોઈ માળાનું નામ નથી. માણસની બુદ્ધિના બારણા બંધ થઈ જાય એવી માન્યતામાં એને જકડી લેવો, એનું નામ કંઠી છે. બાંધો કે ન બાંધો, ઇટ્સ અ ડિફરન્ટ થિંગ. એ તો એક ટોકન છે. કંઠી બાંધવી એ ટોકન છે કે તું મને છોડીને ક્યાં જા નહીં, પણ એવી કંઠી બાંધ્યા વગર પણ માણસને પકડી શકે. તેથી કંઠી એક માન્યતા છે, જડ માન્યતા. તારી બુદ્ધિના બારણા બંધ કરી એના ઉપર તાળું મારીને ચાવી મને આપી દે, મારા ખિસ્સામાં હોય એટલે મને કીધા વગર તું બીજું વિચારી જ શકે નહીં. આના કરતાં મોટી કંઠી કઈ હોય? ત્યારે કંઠી બાંધ્યા વગર પણ લોકોના કંઠ પકડી શકાય. તેથી બુદ્ધિનું જે જડત્વ છે ને એ બહુ મોટું નુકસાન કરે. તેથી બારણા બંધ કરવાના નથી, તાળું મારવાનું નથી, પણ વિવેક નામનો ચોકીદાર બેસાડવાનો છે. અને એ જ આપણા વેદો કે છે, આનો ભદ્રા કર્તવો યંતુ વિશ્વતઃ. દુનિયાભરમાંથી સારા વિચારો અમારી તરફ આવવા દો. સારા વિચારોનું સ્વાગત છે. આ વિચાર ઇંગ્લેન્ડનો છે માટે અમને જોઈએ નહીં, આ વિચાર અમેરિકાનો છે માટે આવું જ નહીં. સારું ગમે તેનો ચાલે અમને. સદવિચાર ક્યાંયથી પણ લેવાનો, અને દુર્વિચાર ભારતનો હોય તો પણ ન જોઈએ, કારણ કે જડતા છે. મારા દેશનો વિચાર એટલે સારો જ, આવું નહીં. સારો હોય તો સ્વીકારવાનો. અહીંયા ઘણો કચરો છે, ભારતમાં નથી. ભારતમાં પણ હલકા વિચારો ઘણા થયા છે, તે બધા કંઈ આત્મસાત કરવાના છે. તેથી ખરાબ વિચારો અહીંના હશે તો પણ નહીં ચાલે. કચરો સાફ કરવાની મનોવૃત્તિ, વિવેક બેસાડો. સારું હશે તે સ્વીકારવાનું અને ખરાબ હશે છોડવાનું, ગમે તે દેશનું હોય. દુર્યોધન ભારતમાં જ પાક્યો હતો. કંસ, જરાસંધ, શિશુપાલ બધા ભારતના જ રત્નો છે. ત્યારે એમની બધી ફિલોસોફી માન્ય કરાય ખરી? ત્યારે કહેવાનું તાત્પર્ય, વિવેક આ સૌથી મોટી વસ્તુ છે. તેથી બુદ્ધિને જડ બનાવનારી કોઈ પણ માન્યતા એ ઉપલક્ષણાત્મક કંઠી જ છે. તમે એને કંઠી પહેરાવો કે ન પહેરાવો, પણ બીજું વિચારવા જ નહીં દેવાનું. અને એ ધંધાદારી ધર્મગુરુએ કરવું જ જોઈએ. એનું કારણ એના ઘેટાઓ બીજે જાય તો એની આવક બંધ થાય. સીધો સંબંધ પૈસા જોડે છે. એવું કાંઈ લાગે વળગે નહીં. કોઈના વિકાસમાં કોઈને રસ નથી. જેટલા બકરા મારી પાસે આવે કે જેટલા ઘેટા મારી પાસે આવે એનું હું કાપ્યા કરીશ, આટલો સીધો હિસાબ ધર્મના ક્ષેત્રમાં પણ થવા લાગ્યો છે. અને તેથી બુદ્ધિનિષ્ઠા એ બહુ જરૂરી છે. તદબુદ્ધયા. આપણે ગીતમાં પણ ઘણી વાર ગાઈએ છીએ, પ્રભુ સેવકમાં 4 ગુણ. નિષ્ઠા હોવી જોઈએ, બુદ્ધિ હોવી જોઈએ, વક્તૃત્વ એટલે અભિવ્યક્તિ હોવી જોઈએ. જે હું સમજ્યો છું તે બીજાને સમજાવી શકીશ, એનું કારણ મારા જીવનમાં નિષ્ઠા છે. આ વાતો ઉતરેલી છે. તેથી નિષ્ઠા જોઈએ, બુદ્ધિ જોઈએ, વક્તૃત્વ એટલે અભિવ્યક્તિ જોઈએ, અને તેવી રીતનું દક્ષતા એટલે કુશળતા પણ જોઈએ. કરતો અજાણતા ન ભૂલ. પ્રભુ સેવકમાં 4 ગુણ. ત્યારે જે 4 ગુણો આપણે લખ્યા છે ને તેનો થોડો ઉલ્લેખ ભગવાને આજે અહીંયા કર્યો છે. તદબુદ્ધય તદાત્માન તન્નિષ્ઠા તત્પરાયણ. બુદ્ધિમાન માણસ હોવો જોઈએ. બુદ્ધિની પૂજા છે આપણે ત્યાં, અને એટલે ચાંદલો કરીએ છીએ આપણે. ચાંદલો એટલે બુદ્ધિ પૂજા, કંઈ ડેકોરેશન નથી. ભગવાન પછીનું નેક્સ્ટ તત્વ એટલે બુદ્ધિ છે. ઇન્દ્રિયાણી પરાન્યાહુ ઇન્દ્રિયેભ્ય પરમ મન મનસસ્તુ પરા બુદ્ધિ યો બુદ્ધે પરતસ્તુ સ. ઇન્દ્રિયોથી મન શ્રેષ્ઠ, મનથી બુદ્ધિ શ્રેષ્ઠ, અને બુદ્ધિ કરતા ઉપરનું તત્વ છેલ્લું આવી ગયું, આત્મા કહો કે પરમાત્મા કહો. હવે ભગવાન પાસે લઈ જનાર જે તત્વ છે એને તાળા મરાય. બુદ્ધિને તાળા મારવા જેટલું જગતમાં બીજું મોટું પાપ નથી. અને શાસ્ત્રોમાં એને પ્રજ્ઞાપરાધ કહે છે, પ્રજ્ઞાનો અપરાધ. સદવિચારોથી માણસને વંચિત રાખવાનો પ્રયત્ન જે માણસ કરતો હશે એ પ્રજ્ઞાપરાધી છે. અને એનું પરિણામ લાંબે ગાળે એ માણસ ગાંડો થઈ જાય, પાગલ થઈ જાય. તેથી જેમ પાણીનો પ્રવાહ રોકાય નહીં તેમ વિચારનો પ્રવાહ પણ રોકાય નહીં. સદવિચારથી સમાજને વંચિત કરવા જેટલું બીજું મોટું પાપ જ નથી. સૌથી મોટામાં મોટું પાપ હોય તો આ. એનું કારણ મેન ઇઝ અ રેશનલ એનિમલ. મનુષ્ય બુદ્ધિમાન પ્રાણી છે. હવે એની બુદ્ધિ જ અટકાવી નાખો એટલે સીધો એ પશુ થવાનો, એનિમલ થવાનો, અને લાઈફનો આખો આનંદ જ જવાનો. તેથી પ્રજ્ઞાપરાધ જેટલું બીજું મોટું પાપ જ નથી. સદવિચારથી જ માણસ જીવે છે, સદવિચારથી માણસ ટકે છે, સદવિચારથી માણસનું ઉર્ધ્વીકરણ થાય છે. અને એટલે જ સત્સંગ, સ્વાધ્યાય એના ઉપર જે હજારો વર્ષથી જોર આપે છે એનું કારણ આ છે કે પાણી વગર જેમ અસ્તિત્વ ટકે નહીં તેમ સદવિચાર વગર જીવન તમારું જીવતું રહે નહીં, મરી જશો. પછી લાશ જીવતી ફરતી હોય એમાં અર્થ નથી. જીવંત માણસો કેટલા? સદવિચારમાં માણસને જીવતા રાખવાની હિંમત છે. પૃથિવ્યામ ત્રીણી રત્નાની જલમ અન્નમ સુભાષિતમ. જો 3 જ વાત કીધી છે. આ દુનિયામાં 3 જ રત્નો છે. એક જલ, પાણી, બીજું અનાજ, અને ત્રીજું સદવિચાર. આ 3 ઉપર માણસ ઉભો રહે. જલ અને અન્ન એના અસ્તિત્વને ટકાવશે, અને સુભાષિત એને જીવતો રાખશે. નહીં તો જીવતા લાશ જેવા માણસો થઈ જાય. જે દિવસે સુભાષિત બંધ થયા, સદવિચારો બંધ થયા,
હા, સારી સારી વાતો માણસને મળવાની બંધ થઈ પછી એનિમલ લાઈફ અને હ્યુમન લાઈફમાં ફરક જ નહીં રહે. એટલે સદવિચારથી માણસને કોઈ દિવસ આગો રાખવાનું નહીં. જ્યાં જ્યાં સદવિચારનો પ્રવાહ ચાલતો હશે ત્યાં જઈને માણસે બેસવું જોઈએ. જે કંઈ બે વિચાર સારા આપણને મળશે, નુકસાન છે જ નહીં આમાં. ત્યારે કહેવાનું તત્પર શું છે? સત્સંગ અને સ્વાધ્યાય વેદકાળથી છે. તસ્માત સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમજિતવ્યમ, એ ઉપનિષદનું સૂત્ર છે, આજનું સૂત્ર નથી. ગીતામાં કહ્યું છે ભગવાને સ્વાધ્યાય તપાર્જવમ, દૈવી સંપત્તિના ગુણમાં સ્વાધ્યાય કીધેલો છે. તેથી વેદોએ માન્ય રાખેલો, પ્રભુએ માન્ય રાખેલો સદવિચારનો પ્રવાહ છે. તેથી સદવિચારના પ્રવાહને અટકાવવું એ મોટામાં મોટું પાપ છે. જલમ અન્નમ સુભાષિતમ, ત્રણ વાતો ઉપર માણસ ટકે. મકાન ઠીક છે, ન હોય તો ઝાડ નીચે સુઈ રહે. કપડાં પણ ન પહેરે તો નાગા લોકોની પણ જમાત હોય છે, ફરતા હોય, કંઈ લાગે નહીં, થોડા દિવસ લાગે પછી ટેવાઈ જાય. 5 માણસો પહેરતા હોય ને એક ન પહેરે તો નાગો દેખાય, વધારે નાગા હોય તો શું દેખાય? કંઈ દેખાય નહીં. ઠીક છે, સભ્ય છે, સમાજમાં રહે છે એટલે પહેરવા જોઈએ કપડાં, પણ એના પર માણસ જીવતો નથી. ન હોય તો જીવી શકે. કપડાં વગર આખી જિંદગી કપડાં ન પહેરનારા માણસો પણ છે. ત્યારે એ બધું એડિશનલ છે. હોય તો વાંધો નહીં, પણ ન હોય તો અટકે નહીં. મકાન પણ હોય તો સારી વાત છે, ન હોય તો ઝાડ નીચે સૂઈને પણ ઘણા માણસો જીવે છે. આજે પણ ફૂટપાથ ઉપર કેટલા માણસો પડ્યા હોય છે. અને ઠંડીમાં થૂથવાતા હોય તો કેટલાક બિચારા જઈને એને ઓઢાડી પણ આવે છે. સારું કામ છે. એની પાસે કંઈ અછત છે તો આપણે ઊભા રહીએ સાથે, આપણો ભાઈ છે. પણ મતલબ શું છે કે મકાન વગર પણ માણસો જીવે છે, કપડા વગર પણ માણસો જીવે છે, પણ પાણી વગર માણસ જીવી શકે નહીં, અનાજ વગર માણસ જીવી શકે નહીં. અને ત્રીજું, સદવિચાર ન મળે તો માણસ જીવે નહીં. અને આ ત્રણમાં સદવિચાર મહત્વનું છે. એનું કારણ પાણી અને અનાજથી ખાલી અસ્તિત્વ ટકશે, પણ સદવિચાર મળે તો એ માણસ થશે. તેથી માણસને માણસ બનાવવાની જે વાત છે ને, એ સત્સંગમાં છે, એ સ્વાધ્યાયમાં છે. તેથી માનવનું ખરું ગૌરવ ક્યાં છે? સદવિચાર તરફ લઈને એનું જીવનનું ઉર્ધ્વીકરણ કરવાનું. માણસો ભેગા કરવા એટલે લોકસંગ્રહ નહીં, માણસોનું ઉર્ધ્વીકરણ કરવું એટલે લોકસંગ્રહ. ગીતાનો લોકસંગ્રહ પણ શબ્દ સમજાયો નથી લોકોને. લોકસંગ્રહ એટલે લોકોનો સંગ્રહ કરવો. જેટલા વધારે ટોળા ભેગા થાય એટલું વધારે આપણું સારું કામ. તો ચોપાટી ઉપર તો કારણ વગરના રોજ 2-5 લાખ માણસો ભેગા થાય અને ભેલપુરી ખાઈને ઘેર જાય છે. ચોપાટી જેવું તીર્થસ્થાન બીજું નહીં. જો સંખ્યા ઉપરથી જ માપ કાઢવાનું હોય તો તમે 1 દિવસ ભેગા કરશો, 8 દિવસ ભેગા કરશો, મહિનો ભેગા કરશો, પણ ચોપાટી પર તો 12 મહિના ભેગા થાય છે. તો તમારાથી મોટું તીર્થ નહીં. પણ કોઈ ચોપાટીની તીર્થયાત્રાએ જાય છે? ચોપાટી માણસ ફરવા જાય, ભેલ ખાવા જાય, પણ તીર્થયાત્રાએ જાઉં છું એમ કહી નાખે. એનો અર્થ લોક સંગ્રહની પછવાડ એક બીજો ભાવ છે. લોકોનું માત્ર એકત્રીકરણ નહીં, ઉર્ધ્વીકરણ. લોકો ઊંચા કેટલા આવ્યા, અને તે બુદ્ધિનિષ્ઠા વગર આવે નહીં. તેથી જ્ઞાનની ઉપાસના જીવનમાં ચાલવી જ જોઈએ. તદ બુદ્ધય તદાત્માન તન્નિષ્ઠા તનપરાયણ. માણસ કેવો થવો જોઈએ? તદ બુદ્ધય. તદ બુદ્ધય એટલે એ જ્ઞાનમાં જેની બુદ્ધિ સ્થિર થઈ છે, અને કાં તો પરમાત્મામાં બુદ્ધિ સ્થિર થઈ છે. જ્ઞાન અને પરમાત્મા એક જ છે. શાસ્ત્રીય દ્રષ્ટિએ જ્ઞાનમ બ્રહ્મ, જ્ઞાન એ જ બ્રહ્મ છે. તેથી જ્ઞાનમાં તમારી બુદ્ધિ સ્થિર થાય કે પરમાત્મામાં સ્થિર થાય, બંને એક જ વાત છે. ત્યારે આવો જે માણસ છે જેના જીવનમાં સૂર્યની જેમ જ્ઞાન પ્રકાશે છે, અંધકાર છે જ નહીં, એને કોઈ વહેમ નહીં, એને કોઈ સંશય નહીં, એને કોઈ ડાઉટ્સ નહીં, એને કોઈ માનસિક અસ્થિરતા નહીં, એને ચંચલતા નહીં, ક્લિયર વિઝન છે. રસ્તો દેખાતો ન હોય તે માણસ અટવાયા કરે, રસ્તો જેને સાફ ખબર છે માણસ ફાસ્ટ જાય. તમે જુઓ જીવનમાં ક્યારે પણ તમને એડ્રેસ ખબર હોય, તમારા પગમાં સ્પીડ છે, અને એડ્રેસ શોધવું હોય તો સ્પીડ ઘટે કે નહીં? સીધી વાત છે. તમે ટેક્સીમાં જતા હોય, તમારે જો સ્થળ ગોતવાનું હોય તો સ્થળની પાસે આવો તરત તમે ટેક્સીમાં કહેજો જરા ધીમું ચાલો, અહીંયા જ ક્યાંક છે, એટલે શોધવું છે મારે. પણ ખબર હોય તો ઠેઠ સુધી ફાસ્ટ જાય તો વાંધો નહીં. ત્યારે જેને ખબર હોય ને એની ગતિ વધી જાય, અને ખબર ન હોય તો એની ગતિ ઘટી જાય. તેથી જીવન વિકાસની ગતિ પણ સ્લો પડે. એનું કારણ આપણે અટવાય કરીએ છીએ. અને સ્લો એટલા માટે થવાનું, કદાચ રસ્તો ચૂકી ગયા હોય તો વધારે દૂર જવાય નહીં, થોડેક ગયા ને પાછા વળાય. ફાસ્ટ ગયા તો નીકળી જઈએ 5-25 માઇલ, પછી પાછા આવવું પડે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે જેટલો રસ્તો સાફ એટલી ગતિ અને વેગ જીવનનો વધે. ત્યારે આ માણસના જીવનમાં આદિત્યસામ આદિત્યવત જ્ઞાનમ, કેટલી સરસ ઉપમા આપી છે. સૂર્ય જેમ ખૂણે ખૂણાને સૂર્ય પ્રકાશિત કરે. સૂર્ય આવે એટલે અંધકાર નહીં, તેમ જ્ઞાન આવે એટલે વહેમ નહીં, સંશય નહીં, ચંચલતા નહીં. બધી જ વાતો જીવનમાંથી સાફ થઈ જાય. સૂર્ય બહુ મોટું કામ કરે છે, આપણને ખબર નથી. ખાલી પ્રકાશ આપે છે, સફાઈ કરે છે. મ્યુનિસિપાલિટી સફાઈ શું કરે છે? કેટલું સફાઈનું કામ તો સૂર્ય કરે છે. કેટલી ગંદકી સાફ થઈ જાય છે. તેથી આપણને ઉર્જા આપે, જીવન આપે, શક્તિ આપે, બધું જ આપે, પ્રકાશ આપે. એક વસ્તુ સૂર્ય આપે છે. સૂર્યને જગતનો આત્મા કીધો છે. વેદમાં લખેલું છે સૂર્ય આત્મા જગતસ્તસ્તુસસ્ય. સૂર્ય છે ને આખા જગતનો આત્મા છે. ત્યારે આવું સૂર્યવત જ્ઞાન જેના જીવનમાં પ્રકાશે એ માણસ કેટલો મહિમાવાન હોય. પ્રકાશ તત્પરમ,
એ પરમ તત્વને પણ પ્રકાશી શકે, પરમાત્માનો સાક્ષાત્કાર પોતે પણ કરે અને બીજાને પણ એ માર્ગે લઈ શકે, આટલી ક્ષમતા એનામાં નિર્માણ થાય ધીરે ધીરે. જ્ઞાનની ઉપાસના એ બહુ મોટી ઉપાસના છે. અને ગીતાએ પણ કહ્યું છે, નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમીય વિદ્યતે. જગતની અંદર જ્ઞાન જેટલું પવિત્ર બીજું કશું જ નથી. જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે અર્જુન. જ્ઞાનના અગ્નિમાં તમારા બધા જ પાપ બળી જાય, બધા જ પાપોને બાળી નાખવાની તાકાત છે જ્ઞાનમાં. અને તે જ આજે કહ્યું છે, જ્ઞાન નિર્ધૂત કલ્મષાહા. કલ્મષ એટલે પાપ. જ્ઞાનથી જેના બધા પાપ નિર્ધૂત ધોવાઈ ગયા છે, આવા ધોવાયા છે કે પાછો ડાઘ લાગવાની સંભાવના નહીં. નહીં તો ડાઘ તો લાગે, જીવનમાં માણસ જીવતો હોય ને તો ડાઘ લાગે છે. ભગવાને આપણને આ સરસ જીવનની ચાદર આપી છે, મેલી કરીને આપણે આપીએ છીએ ને. કબીર જેવો કોક હોય, દાસ કબીર જતન સે ઓઢી જ્યોંકી ત્યોં ધરી દેની ચદરિયા. કબીરજીએ આવા જતનથી એ ચાદર ઓઢી છે કે એક ડાઘ નહીં. મરતી વખતે ભગવાનને કીધું, ભગવાન જો જેવી ચાદર આપી હતી એવી ને એવી લઈ લે, એક ડાઘ હોય તો બતાવ. આ જ્ઞાની માણસ કહેવાય. કબીર ખરો જ્ઞાની હતો, તેથી ઉભો રહ્યો છે. કબીર કોઈ ભેદભાવમાં પડ્યો નહીં, કબીર કોઈ કંઠીઓમાં ફસાયો નહીં, કોઈની કંઠી એને બાંધી નહીં અને એને પોતે કોઈને કંઠી બાંધી નહીં. એનું હિન્દુઓ પણ સાંભળતા અને મુસલમાનો પણ સાંભળતા. રામ જ મારા માટે રહીમ થઈ ગયો છે અને કાબા જ મારા માટે કાશી બની ગયું છે, એમ કબીરજીએ ભજનોમાં લખ્યું છે. કાબાનું રૂપાંતર કાશીમાં કરી નાખે માણસ કેટલો મોટો, અને રહીમમાં જેને રામ દેખાય. અને આવો પવિત્ર માણસ હતો. મુસલમાનો પણ એની પાસે આવતા અને હિન્દુઓ પણ એની પાસે આવતા, અને મરતા સુધી નક્કી થયું ને કે માણસ હિન્દુ હતો કે મુસલમાન હતો. એટલે છેલ્લે પછી ઝઘડે, લોકો ઝઘડવામાં આપણે હોશિયાર. જ્યાં ઝઘડો ન હોય ત્યાં ઉભો કરવાનું નામ માણસ. તેથી જે માણસે જિંદગીભર આ કર્યું તેના અંતિમ વખતે હવે શું કરવાનું? હિન્દુ વિધિ મુજબ એને બાળવાનું કે મુસ્લિમ વિધિ મુજબ એને દાટવાનો? આ ચર્ચાનો વિષય બની ગયો. કબીરજી કફન ઓઢીને સુધેલા. વર્ણન આવી રીતનું છે કે કફન ખોલીને જુએ છે તો ત્યાં કબીરજી હતા જ નહીં, ખાલી ફૂલનો ઢગલો પડ્યો હતો. એનું કારણ એને જોઈ લીધું કે આ બધા જ લોકો કોઈ મને બાળનારા છે અને કોઈ મને દાટનારા છે, અપનાવનારો એક પણ આમાંથી નથી. ત્યારે કહેવાનો તાત્પર્ય શું છે કે મહિમાવંતો જે માણસ છે ને એ ગરિમા યુક્ત હોય, એની સંકુચિત વ્યાખ્યા ન હોય, એ લઘુતામાં રમતો ન હોય. મુસલમાન શું ને હિન્દુ શું લેબલ આપણે મારીએ છીએ. અને આપણે હિન્દુ થયા તો કોને ખબર કેમ થયા? કંઈ આપણી અરજી તો હતી નહીં, કરી હતી અરજી કોઈએ? શાંતિથી યાદ કરી જુઓ. ભગવાન મને હિન્દુ બનાવજે એવી એપ્લિકેશન તમે હોય કંઈ કરી હોય તો બતાવો. કે મુસલમાને આવી અરજી કરી હતી કે ભગવાનને મુસલમાન બનાવજે. તો ઠીક છે, હવે જે બની ગયા સારા થાવ ને. હિન્દુ બન્યા તો સારા હિન્દુ થાવ, ભગવાન રામ અને કૃષ્ણ ખુશ થાય તેવા થઈ જાઓ. અને મુસલમાન થયા હો તો એવા સરસ થાવ કે મોહમ્મદ પૈગંબર નાચવા લાગે તમને જોઈને. આવો મુસલમાન થવો જોઈએ, ઈમાનદાર થવો જોઈએ. તેથી બધા લેબલ આપણે લગાડીએ છીએ અને ઠસાવીએ છીએ. વાસ્તવમાં પરમાત્મા પાસેથી તો માણસ આવે છે, હિન્દુઓ પણ નથી આવતા અને મુસલમાન પણ નથી આવતા. અને પરમાત્મા પાસે માણસ જ જાય છે, પાછો જાય ત્યારે હિન્દુ પણ જતો નથી ને મુસલમાન પણ જતો નથી. ઇમ્પોર્ટ થયો ત્યારે માણસ હતો ને પાછો એક્સપોર્ટ થાય ત્યારે માણસ જ રહેવો જોઈએ. વચ્ચે જ બધી ગડબડ છે. મરી ગયા પછી ક્યાં શું છે હિન્દુ ને શું મુસલમાન? એક શાયર લખે છે કે ન હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા, કબરો ઉગાડી જોયું તો ઇન્સાન નીકળ્યા. કોઈના ઉપર હિન્દુ લેબલ લખેલું નતું, કોઈના મુસલમાન લખેલું નહીં હતું. ત્યારે કારણ વગરના ઝઘડાઓ કરવાના અને પોતાના સ્વાર્થ માટે કરાવવાના, આમાંથી આપણે બહાર જ નથી આવતા. એનું કારણ સાચું જ્ઞાન જ થયું નથી. સાચું જ્ઞાન થયા પછી આ બધી હલકી વાતો નીકળી જાય. જ્ઞાન નિર્ધૂત કાલમાં સહા, એક પણ પાપ ટકે નહીં. જ્ઞાનનો પ્રકાશ આવ્યો, જ્યાં સૂર્ય આવે એટલે અંધારું ટકે નહીં, તેમ જ્ઞાન જ્યાં પ્રકાશે ને ત્યાં પાપને જગા જ નથી. પાપ ગભરાય, ભાગી જાય, ઊભું જ ન રહે. સૂર્ય પાસે અંધારું ઊભું જ નહીં રહે. આપણે ભલે કહીએ સૂર્ય આવે છે અને અંધકારનો નાશ કરે છે, સૂર્ય કહેશે મેં કોઈ દી નાશ કર્યો જ નથી. એનું કારણ મેં એને જોયો જ નથી, નાશ ક્યાં કરું? તમે સૂર્યને અંધારું બતાવી શકતા નથી, ગમે એટલી મહેનત કરો. એ આવીને ઊભો રહ્યો કે અંધારું ઊભું જ ન રહે તો નાશ ક્યાંથી કરે? ત્યારે તમે નકામો મારો મહિમા ગાવ છો, હું આવીને ઊભો રહું છું, મારે તો અંધારાને જોવો છે પણ મેં જોયો જ નથી. એટલે હું ઘણીવાર રમૂજમાં કહું છું કે સૂર્ય કરતાં એક વાતમાં આપણે વધારે હોશિયાર છીએ, એને અંધારું જોયું નથી ને આપણે જોયું છે, એટલે એક વાતમાં આપણું જ્ઞાન વધારે છે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? સૂર્ય આવે એટલે અંધારું ખલાસ, તેમ જ્ઞાન આવે તો પાપ ખલાસ થઈ જાય. જ્ઞાન નિર્ધૂત કાલમાં સાહા. આજના આખો શ્લોક જ મહત્વનો છે, પણ તેમાં આ ચરણ છે ને જ્ઞાન નિર્ધૂત કાલમાં સાહા, એક્સ્ટ્રીમ છે. કલ્મસ અને જ્ઞાન ભેગા રહે જ નહીં. પાપ અને જ્ઞાન એની જોડી જ નથી. પાપ આવ્યું કે અજ્ઞાન છે એમ સમજી જ લો. કોઈ પણ માણસ પાપ કરે એટલે અજ્ઞાની હોવો જ જોઈએ. ઇટ ઇઝ અ મસ્ટ. એમાં ઉપાય જ નથી બીજો. નો મેન ઇઝ વોલન્ટરીલી બેડ. If a man knows what is good, he is prepared to do it. And the question is, he should know what is good.
સાચા ફિલોસોફર્સ હંમેશા આ જ વાત કરતા હોય છે કે સાચી વસ્તુ સમજાય તો માણસ ખોટી વસ્તુ કરે જ નહીં. સોક્રેટિસનો પણ આ જ સિદ્ધાંત છે, નોલેજ ઇઝ વર્ચ્યુ. જ્ઞાન એટલે ચરિત્ર. એનું કારણ ચારિત્રમાં રૂપાંતર ના થાય તો એ જ્ઞાન કહેવાય જ નહીં. જ્ઞાન એટલે સદગુણ, જ્ઞાન એટલે ચારિત્ર. પ્રકાશ ખબર પડે પછી અંધારામાં મારવા કોણ જાય? સાચી વસ્તુ ખબર પડે પછી ખોટી વસ્તુ પછાડે કોણ પડે? કાચાર્થમ વિસ્મૃતમ રત્નમ. કાચને માટે રત્ન કોણ છોડે? જેને કાચ લાગતું નથી. આ કાચ છે ને આ રત્ન છે, તો એકે માણસ એવો મૂર્ખ નથી કે રત્નને છોડશે. પણ જીવન નિષ્ઠા એ શંકરાચાર્યને રત્ન લાગે છે અને સાધન સગવડ આપણને રત્ન લાગે છે. શંકરાચાર્યને સાધન સગવડો કાચ લાગે છે. સાધન સગવડ માટે જીવન મૂલ્યો ગુમાવાય નહીં. પણ આપણને જીવન મૂલ્યો એટલા મૂલ્યવાન લાગતા જ નથી, એટલે અજ્ઞાન છે. તેથી સોક્રેટિસનું કેવું ખોટું નથી. નોલેજ જ્ઞાન આવે ને તો સાચી વસ્તુ તરફ જ માણસ જાય. પછી ઘણા લોકો વિરોધ બી કર્યો કે આવું નથી, સાચી વસ્તુ જાણીને પણ માણસ ખરાબ કરતા હોય છે. આવો એક આર્ગ્યુમેન્ટ ઉભો થયો અને તેનો જવાબ પછી સોક્રેટિસના શિષ્ય પ્લેટોએ આપ્યો. એને કીધું મારા ગુરુજીનું કેવું સાચું છે. સાચું જાણીને પણ જે લોકો ખરાબ કરતા હોય છે તે લોકો સાચું જાણતા જ નથી. જાણે છે એ પણ એમની ભ્રાંતિ છે. જાણતા હોય તો કર્યા વગર રહે જ નહીં. જે માણસ જાણતો હોય તે કર્યા વગર રહે જ નહીં. આપણે અજ્ઞાનમાં જ ભૂલો કરતા હોઈએ છીએ. સાચી વાતો ખબર પડે તો માણસ તરત ત્યાં દોડે. સ્વાર્થમાં પણ તમે જુઓ, તમે એક દુકાનેથી માલ ખરીદતા હો, એના કરતાં સારો માલ બીજી દુકાને સસ્તામાં મળે, તમે જાઓ છો કે નહીં? તો આટલા દિવસ અહીંયા શું કામ મૂંડાણા? ખબર નહોતી એટલે અજ્ઞાન. ત્યારે સ્વાર્થમાં પણ જ્ઞાન થયું તો માણસ પોતાનું ભલું જોવા માટે દોડે જ છે. તેવું અહીંયા પણ છે. સાચી વસ્તુ ખબર પડે કે માણસ પછી ખોટા ઠેકાણે જવા તૈયાર નથી. સાચો માલ, સારો માલ કિફાયત દરે જ્યાં મળતો હોય તે દુકાન તમે શોધો છો કે નહીં? એનું કારણ તમને ખબર નહોતી ત્યાં સુધી એ ચાલ્યું, પણ ખબર પડી તમે તરત ત્યાં દોડતા જવાના જ છો. તેવું જ અધ્યાત્મમાં છે. તેથી સાચી વસ્તુ ખબર પડ્યા પછી માણસ ખોટું કરે બનતું જ નહીં, પણ ખોટાને એ સાચું સમજતો હોય છે. શરીર કરતાં આત્માનું મહત્વ વધારે ખબર પડે તો માણસ આત્મવિકાસ માટે જ મંડી પડે. પછી ઠીક છે, શરીર છે ને એ આત્માને સંભાળે છે, તેથી એની માવજત લેવી જોઈએ, પણ શરીરનું મૂલ્ય આત્મા કરતાં વધી ન જાય. પણ આપણને આત્માની કિંમત ખરેખર જ ખબર નથી, તેથી દેહની આડ પંપાળ સૌથી વધારે ચાલે છે. આજે સવારથી સાંજ સુધી એક માણસ જુઓ દેહ શણગારવાની પછવાડે પડ્યો છે. દરેક વસ્તુ આખી દુનિયાભરની વાતો બધી દેહને માટે છે. અનાજની દુકાન દેહ માટે, કાપડની દુકાન દેહ માટે, બૂટ ચપ્પલ જોડાની દુકાન દેહ માટે, બ્યુટી પાર્લર્સ બધા દેહ માટે. દેહને શણગારો, દેહને પુષ્ટ કરો, દેહને ખવડાવો, દેહને શણગારો, બધું દેહ ચાલે છે. આત્મા ખોવાઈ ગયો. એનો અર્થ એટલો જ છે કે આત્માનું મૂલ્ય જેવું ખબર પડવું જોઈએ તેવું આપણને પડ્યું નથી. અને જે દિવસે પડે તે દિવસે દેહને માણસ ફેંકશે નહીં, પણ આત્માના વિકાસ માટે જેટલો ઉપયોગી થાય એટલી જ દેહની આડપંપાણ કરવાની. દેહની આડપંપાણ નહીં કરવાની એમ નહીં. જૈન સાહિત્યમાં આવી એક કથા છે. એક કોઈક શેઠ કંઈક ગુનામાં આવી ગયો, રાજકીય અપરાધ થયો ને એને જેલમાં નાખી દીધો. પછી બીજો એક કોઈ ગુંડો, લૂંટારૂ, ચોર એ પણ જેલમાં આવ્યો અને સજા આવી રીતની કરી કે લાકડાના પેલા બે કાણાવાળ આવે ને એમાં એક પગ બંનેનો નાખી દીધો, એટલે સાથે જ બંને જણા ફરી શકે. લાકડાનું એક ચોકઠું પહેરાવી દીધું બંનેના પગમાં, એટલે ભાગી પણ શકે નહીં. અને સજા કરવાની આ વિશેષ રીત, એક્સ્ટ્રા પનિશમેન્ટ, જેલમાં પણ રહેવાનું, પણ એક પગ આનો ને એક પગ આનો, આવી રીતે એક લાકડું અને ચાઈ મારીને ટાઈટ કરી દીધું. જે થાય તે બંનેથી ભેગા જ થાય. હવે આજે શ્રીમંત માણસ હતો, એનો કંઈક રાજકીય અપરાધ હતો, એનો અમુક ગુનો પૂરો થાય પછી એને છોડી પણ દેવાનો. પહેલો તો બહુ રીઢો ગુંડો હતો. પણ હવે થયું શું કે સ્પેશિયલ કેસમાં આજે શ્રીમંત માણસ છે, શેઠ છે, એને કીધું મને આ બધું જેલનું ખાવાનું ફાવતું નથી, મારાથી જે કંઈ નાની મોટી ચોરી થઈ હશે એના પૈસા જોઈને ડબલ ભરી આપીશ, તમારે સજા કરવી તો કરો, પણ મારી તબિયત ખરાબ છે હું મરી જઈશ, ત્યારે મને ખાવા પીવાનું ઘરેથી લાવવા દો. કે ઓલ રાઈટ, એ લોકોએ પરવાનગી આપી. ત્યારે ઘરેથી એનું ખાવાનું આવે. ત્યારે પેલો ચોર જે ભેગો બાંધેલો હતો કે મને બી ખાવા આપ. તું તારા જેવા ચોરને કોણ આપે? તું લબાડ છે, હરામી છે, તું ખરાબ માણસ છે, મારી તો એક ભૂલ થઈ એટલે હું અહીંયા સપડાયો છું અને છૂટી પણ જવાનો છું. ત્યારે ખાવાનું નહીં આપ્યું. હવે બીજી અગવડ એ થઈ કે લઘુશંકા કે શૌચક્રિયા માટે જવાનું થાય ને ત્યારે પહેલાં કીધું હું તારા ભેગો નહીં આવું. તો અગવડ થઈ, કારણ કે બંને ભેગા થઈ શકે. ત્યારે આ કહે છે હું નહીં આવું. તો કેમ નહીં આવે? તો તું મને ક્યાં ખાવાનું આપે છે? તું મને ખાવાનું આપ, હું તારા ભેગો આવું. ત્યારે પછી શેઠે એને ખાવાનું આપવું પડ્યું. એનું કારણ નહીં તો પહેલી ક્રિયામાં આ સાથ નહીં આપે. ત્યારે ખાવા પીવાનું આપવા લાગ્યો. થોડા દિવસ પછી શેઠ છૂટ્યા અને ઘરે આવ્યા. એની પત્ની ચીડાઈ ગઈ કે તમને જે હું ખાવાનું આપતી હતી તેમાંથી અડધું પહેલાં ચોરને આપ્યું, હરામીને આપ્યું, લબાડને, ગુંડાને આપ્યું.
કોઈ કરું શું છૂટકો જ નહીં હતો મારો, એને ના આપું તો મને બીજા કોઈ કામમાં એ સાથ આપે નહીં, ત્યારે મારે થોડોક એનો સાથ લેવો હતો, તેથી મારે એને ખવડાવવું પડ્યું. ત્યારે પત્નીને સંતોષ થયો. આ જૈન સાહિત્યમાં કથા આવે છે, તેના પરથી આ લોકો આટલું સમજાવે છે કે પહેલા માણસનો સાથ લેવાને માટે થોડુંક એને ખવડાવવાનું, કારણ કે મારે જીવવું છે, તેમ આત્માના વિકાસ માટે થોડોક દેહને સાચવવાનો, એને ખવડાવવાનું, બાકી બહુ સાચવવા જેવું નથી. આપણને એ સાથ આપે એનું કારણ એની જોડે આપણે બંધાયેલા છીએ. આત્મા શરીર જોડે બંધાયો છે, એક લાકડાના કાણામાં એનો પગ છે ને એકમાં આનો પગ છે, પણ ખવડાવતી વખતે ખ્યાલ રાખવો જોઈએ કે આપણે ખલાસ થવાનું નથી, એના જેવા થવાનું નથી, એનો ઉપયોગ કરી લેવાનો છે. તેથી જેમ ચોરનો ઉપયોગ થોડો સમય માટે પહેલા શેઠે કર્યો, તેવી રીતનો દેહનો ઉપયોગ કરી લેવાનો, અંતે એ દેહ તો ખલાસ થવાનો છે, પણ મારા વિકાસમાં ઉપયોગી થાય તેટલા માટે, મને જીવતો રહેવા માટે જેમ પહેલા ચોરનો ઉપયોગ કર્યો, તેમ આત્મવિકાસ માટે દેહનો ઉપયોગ. ત્યારે પોતાના ખાવામાંથી એને પહેલા ચોરને આપ્યું કે નહીં, તેમ આપણે પણ જે દેહને ખવડાવીએ છીએ એની પછવાડે આપણો શુદ્ધ ભાવ એ છે કે આત્માનો વિકાસ કરવો છે. તેથી જ્ઞાનની ઉપાસના એ જીવનમાં મોટામાં મોટી વાત છે. ત્યારે શાસ્ત્રોમાં બધી વાતો લખેલી છે, પણ દ્રષ્ટાંતથી સમજાવવાનો આ લોકો પ્રયત્ન કરે, પણ દેહ કરતા આત્માનું મૂલ્ય વધારે છે, કોઈ દિવસ નહીં ભૂલાવવું જોઈએ. દેહથી મન શ્રેષ્ઠ, મનથી બુદ્ધિ શ્રેષ્ઠ અને બુદ્ધિથી આત્મા શ્રેષ્ઠ. તેથી આત્મવિકાસને માટેનો સતત પ્રયત્ન થવો જોઈએ, અને એના માટે જ્ઞાન એ ઉત્કૃષ્ટ સાધન છે. જ્ઞાન નિર્ધૂત કલ્મષઃ, જ્ઞાનથી જેના કલ્મસ ધોવાઈ ગયા છે, પાપ ધોવાની ક્ષમતા જ્ઞાનમાં છે. ત્યારે તદબુદ્ધય, જેને જ્ઞાન સાથે બુદ્ધિ જોડી, અને કાં તો પરબ્રહ્મ પરમાત્મા સાથે જેની બુદ્ધિ જોડાઈ ગઈ. હવે બુદ્ધિ ભગવાન જોડે જોડવાની એટલે શું? બુદ્ધિ ક્યાં છે આપણને ખબર નથી, અને પરમાત્માને આપણે જોયા નથી, તો પછી આ બુદ્ધિ આપણને ખબર હતો, ઉપાડીને ભગવાન અચાનક મૂકી દીધી, ચાલો અર્પણ, એવું તો છે નહીં. તો બુદ્ધિ ભગવાનને આપવાની એનો સીધો અર્થ એ છે, બુદ્ધિનું કામ છે નિર્ણય કરવાનું. સંકલ્પ વિકલ્પાત્મકમ મનઃ તત્ર સા નિશ્ચયાત્મિકા બુદ્ધિ, આવું શાસ્ત્રોમાં લખેલું છે. મન છે ને એ સંકલ્પ વિકલ્પ કરે અને બુદ્ધિ નિર્ણય કરે. મન સેલ્સમેન જેવું છે, દુકાનમાં જાઓ એટલે સેલ્સમેન તમને બધું બતાવે, આ પણ સારું, આ પણ સારું, આ મુલાયમ છે, આ ટકાઉ છે, આ સારું છે, આ આજની ફેશનમાં છે, આ ફલાણું છે, ઢીકણું છે, તમને આ સસ્તું પડશે, આ જરા ઊંચી ડિઝાઇનમાં છે, બધું દેખાડે. પણ નિર્ણય કોણ કરે? તમારા ખિસ્સામાં શું છે તમને ખબર હોવી જોઈએ. દુકાનમાં તો બધું ઘણું પડ્યું છે, પણ આપણા માપનું, આપણા ગજાનું લેતા આવડવું જોઈએ. તેવી રીતનું બુદ્ધિ નિર્ણય કરે, અને મન તમારી સામે બધી વસ્તુ મૂકે. મનનું કામ સેલ્સમેનનું છે, દુનિયાભરની વાતો લાવીને મૂકી દે, પણ ત્યાં પછી વિવેક હોવું જોઈએ. શું સ્વીકારવું, શું ન સ્વીકારવું બુદ્ધિનું કામ છે. બુદ્ધિ છે ને નિર્ણય કરે. તો જેણે પોતાના જીવનના બધા જ નિર્ણયો ભગવાનના હાથમાં આપી દીધા, એ તદબુદ્ધય. નિર્ણય મારો, નિર્ણય તારો ભગવાન. અને એ જ આખો સમર્પણ ભાવ છે. મીરાબાઈએ પોતાનો નિર્ણય ભગવાનના હાથમાં આપ્યો. રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ, મને કંઈ ખબર નથી. શું ખાવું, શું પીવું, શું ઓઢવું, શું પહેરવું, ક્યાં રહેવું, કેમ જીવવું, બધી જ ભગવાનને ખબર. બહુ મોટી અવસ્થા છે. કંઈ કાલો ગેલો માણસ નથી. મીરાબાઈ જયારે કહે છે રામ રાખે તેમ રહીએ, જબરજસ્ત હાઈટ છે. કોઈ દિન ભોજનમાં શીરોને પૂરી રામા, કોઈ દિન ભૂખ્યા રહીએ, કોઈ દિન સુવાને સહેજ પાલંગ રામા, તો કોઈ દિન ભોય પડી રહીએ. એનું નિર્ણય મારો નથી. મારે ક્યાં સુવાનું એ પરમાત્મા નક્કી કરે છે, મારે શું પહેરવાનું એ પરમાત્મા નક્કી કરે છે, મારે શું ખાવાનું એ ભગવાન નક્કી કરે છે. અને ખરેખર કરે જ છે. આપણે કરીએ છીએ પણ આપણી ભ્રાંતિ છે. ઘણી વાર તમે ખાવા ધારેલું ખાઈ શકતા નથી, ને ઘણી વખત ન હોય ત્યાં તમને ખાવાનું મળી જાય છે. અનાયાસે ક્યાં ને ક્યાં પહોંચે, આપણને પોતાને આશ્ચર્ય થાય કે અંજર પાણી હશે એટલે ત્યાં પહોંચ્યા નહીં, તો કોઈ દિવસ કલ્પના પણ ન હોય. જિંદગીભરમાં જે માણસને જોયો નહીં તેના ઘરે આપણે મિષ્ટાન ખાવું પડે બેસીને, ત્યારે કોણ મોકલાવે? ભગવાન મોકલાવે છે. અને ઘણીવાર તમારા ઘરમાં રાંધેલું મિષ્ટાન પણ વગર ખાધે તમારે ઉઠી જવું પડે છે. અલ્ટિમેટલી તો એ જ છે, પણ એ પરવશ થઈને હારીને સ્વીકારવું પડે છે. અને મીરાબાઈએ હસતા હસતા સ્વીકાર્યું. રામ રાખે તેમ રહીએ, બધાને જ રહેવું પડે છે. એકે માણસ ભગવાન રાખે તેનાથી જુદો રહી જ શકતો નથી, અને રહી શકતા હોય પોતાની ઈચ્છા મુજબ, તો બધા ચોપાટી ઉપર રહેતા હોત. તમારી ઈચ્છા મુજબ તમને રહેવાની છૂટ છે, તો એકે માણસ મરીન ડ્રાઈવ સિવાય બીજો કોઈ જગ્યા પસંદ કરે ખરી? દરિયાની ફર્સ્ટ ક્લાસ હવા આવે ત્યાં નહીં રે જઈને. પણ રામ રાખે તેમ જ રહીએ, પણ હસતા હસતા રહીએ કે રડતા રડતા, એ નક્કી આપણે કરવાનું છે. ત્યારે જેને બુદ્ધિ ભગવાનને સોંપી દીધી, એ કોઈ પણ સ્થિતિમાં હસતો. એનું કારણ એનો આનંદ વસ્તુનિષ્ઠ રહ્યો નહીં, આત્મનિષ્ઠ આનંદ, સબ્જેક્ટિવ. તમારે તમારા સુખ અને આનંદ માટે બીજા ઉપર આધાર રાખવો પડે, એટલે તમારા જેવો દુઃખી માણસ કોઈ નહીં. તમે ડિપેન્ડન્ટ થયા, પરાધીન સપને હું સુખ નહીં. તુલસીદાસજી આ જ વાત બીજી રીતે કીધી. તમે પરતંત્ર થયા, પરાધીનને સુખ હોય જ નહીં. એનું કારણ તમારા સુખનું અવલંબન બીજો છે.
ગુલાબનું ફૂલ સૂંઘવા મળે તો હું સુખી, ત્યારે તમારે ફૂલની ગુલામી કરવી જ પડે. બગીચાની અંદર ફૂલ વાવવું પડે, ઉગાડવું પડે, એની માવજત કરવી પડે, બધું જ કરવું પડે. કાં તો બજારમાંથી પૈસા આપીને લેવું પડે, પણ તેના વગર તમને ચેન પડે નહીં. એનું કારણ તમારો આનંદ બહાર ગયો. એનો અર્થ ફૂલ નહીં સૂંઘવાનું એમ નહીં, પણ મારો આનંદ ફૂલ ઉપર નિર્ભર નથી, મારો આનંદ મારામાં છે. ફૂલ તો ખાલી અભિવ્યક્તિનું સાધન છે. ફૂલ પાસે આવ્યું ત્યારે અંદરનો આનંદ પ્રગટ થયો, ફૂલમાં આનંદ નથી. અને ફૂલમાં આનંદ હોય તો કાયમ આવવો જોઈએ, કાયમ આવતો નથી. તમે અસ્વસ્થ મનના છો, પત્ની ગુજરી ગઈ છે, કાં તો જુવાન દીકરો ગુજરી ગયો છે, અને ગુલાબના બગીચામાં જાઓ, નાકને સુગંધ સ્પર્શશે પણ નહીં. એનું કારણ તમારું મન જ ત્યાં નથી, મન પત્નીમાં છે. આટલા વર્ષોનો સંગાત મને છોડીને ચાલી ગઈ, કાં તો જુવાન દીકરો ઓચિંતાનો એક્સિડન્ટમાં મરી ગયો છે, હવે કોને ગુલાબની પડી છે? હવે ગુલાબમાં આનંદ હોય ને તો ગમે તે સ્થળે અને ગમે તે કાળે આવવો જોઈએ, પણ આની કલ્પના માણસને સ્પષ્ટ થવી જોઈએ. ત્યારે જ્યાં સુધી તમારો આનંદ બીજા ઉપર નિર્ભર છે, ત્યાં સુધી તમે સંપૂર્ણ સુખી થઈ જ શકતા નથી. તેથી કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વસ્તુ, એના ઉપર જેનું સુખ કાં તો આનંદ અવલંબે છે, તે માણસ કાયમી સુખી થઈ જ શકતો નથી. ત્યારે મારું સુખ કાં તો મારો આનંદ મારી જોડે જ છે. તુજે આયે તુજ પાસી પરી તું જાગા ચુકલાસી. તુકારામ કહે છે તારું તારી પાસે જ છે, પણ એ ખબર નથી, દોડ્યા કરીએ છીએ આપણે. તેથી પરમાત્મા જ્યારે બુદ્ધિ જો જોડાઈ જાય ને તો ખોટી દોડધામ બંધ થઈ જાય. પછી જગતના બધા જ આનંદો એ માણસ લે, પણ એ ડિપેન્ડન્ટ નથી કોઈના ઉપર, પણ ઇન્ડિપેન્ડન્ટ. અને એ જ વાત કહે છે, ચા ગઈ ચિંતા મીટી મનવા બે પરવા, जिसको કછું ન ચાહીએ वो સાબ को सा. કછું ન ચાહીએ એટલે કોઈના ઉપર આધારિત છે જ નહીં આ માણસ. કોઈ વ્યક્તિ હોય તો હું સુખી, કાં તો કોઈ વસ્તુ હોય તો હું સુખી, કાં તો કોઈ વિચાર પણ નહીં જોઈએ. વિચાર શું કરે? વિચારો પણ પજવે. અતિશય વિચારો પણ હેરાન કરે માણસને. ચિંતા પજવે ને ચિંતન પણ પજવે. એટલે કેટલીક વખત ચિંતા અને ચિંતન બધું છોડીને માણસે બેસવું જોઈએ, તો તમને ખરો આનંદ મળે. એનું કારણ વિચારની પણ પરાધીનતા છે. વિચારોનું પણ પારતંત્ર છે એવો નહીં. આત્મા સૌથી શ્રેષ્ઠ છે. યો બુદ્ધિ પરતસ્તુ છે, બુદ્ધિ છોડીને પણ ત્યાં જવાનું છે. તેથી પહેલા બુદ્ધિ પરમાત્મામય બનાવવાની, બ્રહ્મમય બનાવવાની, જ્ઞાનમય બનાવવાની, પણ પછી ધીરે ધીરે માણસની નિષ્ઠા ઉપર જવી જોઈએ. તદબુદ્ધય તદાત્માન. ત્યારે નિર્ણયો ભગવાનને સોંપી દેવા, એ બુદ્ધિ ભગવાનને આપવા બરાબર છે. મારા જીવનના નિર્ણયો ભગવાન તારે કરવાના છે. શ્યામ તારી બંસી થઈને ભજવું છે જગ મારે, મને કઈ ખબર નથી. સૂર છેડવા કેવા ક્યારે જોવાનું તારે. ક્યારે કરવું, શું કરવું, કેમ કરવું, શું કરવું, બધું ભગવાનને ખબર. અને ભગવાનને સૌથી વધારે ખબર છે. એનું કારણ ઓમ્નિશિયન્ટ છે, સર્વજ્ઞ છે. ત્યારે જે માણસે પોતાના નિર્ણયો ભગવાનના હાથમાં આપી દીધા તે માણસને કહેવાય તદબુદ્ધય. એને બુદ્ધિ પરમાત્માને આપી. તદાત્માન, આત્મા એટલે મન. કારણ કે આત્મા એટલે પરમાત્મા લો તો પછી અર્પણ કરવાની વાત આવતી જ નથી. ત્યારે આત્મા શબ્દના ઘણા બધા અર્થો છે શાસ્ત્રમાં. આત્મા એટલે ઇન્દ્રિય, આત્મા એટલે દેહ, આત્મા એટલે મન, આત્મા એટલે બુદ્ધિ, આત્મા એટલે અંતઃકરણ, આત્મા એટલે જીવાત્મા, અને આત્મા એટલે પરમાત્મા. બધા જ શબ્દો આત્મામાં આવે. અને સંદર્ભ ઉપરથી અર્થ કરવાનો ક્યાં વપરાયો છે. જેમ મેં કીધું એક વખત, જમવા બેઠેલો માણસ અને કહ્યું સૈંધવ આનય, તો પેલા નોકરને અક્કલ નહીં, સૈંધવ માગ્યું તો ઘોડો લઈ આવ્યો. શા માટે? સિંધુમાંથી નિર્માણ થયો. સમુદ્ર મંથનમાં જે 14 રત્નો નીકળ્યા ને એમાં એક ઘોડો પણ હતો. ત્યારે સિંધુમાંથી નિર્માણ થાય અને સૈંધવ કહેવાય. ત્યારે ઘોડો લઈને આવ્યો, કાઢી મૂકે નોકરીમાં. અક્કલ નથી એમ કે અરે તમે સૈંધવ માગ્યો બરાબર છે, જમતા જમતા માગ્યો. જમતી વખતે માગ્યો હોય તો સિંધુમાંથી ઉત્પન્ન થયેલ મીઠું લાવવું જોઈએ, ઘોડો લવાય નહીં. તેથી એનો અર્થ સંદર્ભથી થાય હંમેશા, વિથ રેફરન્સ ટુ કોન્ટેક્સ્ટ. જમતી વખતે માણસ માગે છે તો મીઠું જ લાવવું જોઈએ, આ ખબર પડવી જોઈએ. તેમાં આત્માનો શબ્દ ક્યાં વપરાયો છે તેના પરથી એનો અર્થ કરવો જોઈએ. ખાલી સૈંધવ એટલે ખાલી ઘોડો થાય નહીં, સૈંધવ એટલે મીઠું પણ થાય. તેથી સંદર્ભ સમજતા માણસને આવડવું જોઈએ, બુદ્ધિમાન માણસ કહેવાય. અકબર બાદશાહ એકવાર પોતાના હજુરીઓ જે ફરતો તેને કીધું જા બોલાવી લાવ. હવે કોને બોલાવી લાવું એમ પણ પૂછાય નહીં. બાદશાહની સામે ઉભા રહેવું અઘરું છે. સેવા ધર્મ પરમ ગહનો યોગીના માપ્ય ગમ્ય. મોટા માણસો પાસે અક્ષર બોલાય નહીં, એવી ધાક રાખીને બેઠેલા હોય. ત્યારે બોલાવી લાવ કહીને દોડ્યો, પણ દોડ્યો એટલે બોલાવે કોને? મૂંઝાઈ ગયો. સીધો ગયો બિરબલના ઘરે કે ભાઈ રાજાએ કીધું બોલાવી લાવ, હવે કોને બોલાવી લાવું? ને પૂછવાની મારામાં હિંમત નહીં હતી. રાજાને પૂછાય કેમ? મોટા માણસ સામે બોલાય નહીં, મોઢું ના ખોલાય. ત્યારે બોલાવી લાવ કીધું, હું દોડ્યો, પણ હવે હું કોને બોલાવું? તમે કહો તો ભલે. ત્યારે બિરબલે પૂછ્યું કે બોલાવી લાવ કહેતી વખતે રાજાજી શું કરતા હતા? તો કે મોઢા ઉપર હાથ ફેરતા હતા. કે હજામ બોલાવી લાવમાં છે શું? દાઢી કરવાની છે. બોલાવી લાવ એમ કે તો આટલી અક્કલ નથી આવતી એમ કે. તેથી સંદર્ભથી અર્થ ખબર પડે. ત્યારે પ્રત્યેક ઠેકાણે આંધળે બેરું કૂટીને એક જ અર્થ લવાય નહીં. ત્યારે અહીંયા સંદર્ભની અંદર આત્મા શબ્દ અહીંયા મનને ઉદ્દેશીને છે. ત્યારે તદબુદ્ધય તદાત્માન તન્નિષ્ઠા તત્પરાયણ. જેની બુદ્ધિ પરમાત્માને સોંપાઈ ગઈ એટલે નિર્ણયો ભગવાન એના જીવનમાં લે છે. મન પણ ભગવાનને સોંપ્યું એટલે સંકલ્પ વિકલ્પ પણ આ માણસ કરતો જ નથી.
નિર્ણય ઉપરની કક્ષા છે, સંકલ્પ વિકલ્પ નીચેની કક્ષા છે. મન સંકલ્પ વિકલ્પ કરે. આ કરવું એટલે સંકલ્પ ને આ ન કરવું એ વિકલ્પ. કરવું ન કરવું, કરવું ન કરવું એ દ્વિધાની અંદર હંમેશા મન હોય. મન છે ને ચંચલ છે અને રહેવું જ જોઈએ. એનું કારણ બધી વસ્તુ રજૂ કરે, એમાંથી પછી બુદ્ધિ સિલેક્ટ કરે. તેથી બધો જ માલ સામે આવવો પણ જોઈએ. સેલ્સમેનની કિંમત છે. સેલ્સમેનને મોટો પગાર આપે આ લોકો, 15,000, 20,000, 25,000, 50,000 પગાર આપે. એનું કારણ છે લાખો રૂપિયાનો બિઝનેસ એના કારણે ચાલતો હોય. એને દુકાનમાં આવેલો ગ્રાહક માલ લીધા વગર પાછો જાય જ નહીં. પેન્ટનું કાપડ લેવા આવ્યો હોય ને પેન્ટનું કાપડ એને મનગમતું ના આવે તો 4 બુસ્કોટ પકડાવી જ દે કે પેન્ટનું પછી આવશે, પણ તમે આ લઈ જાઓ, બહુ સારો માલ આવ્યો છે. એનું કારણ દુકાનમાંથી ખાલી હાથે ઉતરી સેલ્સમેન શું કામનો? તેથી મન છે ને એ સેલ્સમેનનું કામ કરે, અનંત વસ્તુ લાવીને મૂકી દે અને બુદ્ધિ જ્યાં નિર્ણય કરે. ત્યારે સંકલ્પ વિકલ્પ એ મનના છે, પણ આ માણસ સંકલ્પ પણ કરતો નથી. નિર્ણય ભગવાન કરે નહીં, સંકલ્પ જ ભગવાન કરે. પાયો જ ભગવાનને સોંપ્યો. નિર્ણય ઉપરની વાત હશે તો આ નીચેની વાત છે, પણ સંકલ્પથી જ શરૂઆત. આપણે સંકલ્પ કરીએ છીએ અને ભગવાનને મદદે બોલાવીએ છીએ. મોટાભાગના માણસો મારો આ સંકલ્પ છે, આટલું મારે કરવું છે, બસ ભગવાન મને સહાય કરે. બોલતા બોલતા બોલીએ આપણે, પણ એમાં ભગવાનને ગૌણત્વ આવે છે. તમારા સંકલ્પ પૂર્તિને માટે તમે ભગવાનને વાપરવા માંગો છો એટલે ભગવાન સાધ્ય ન રહેતા સાધન બની જાય છે. સૂક્ષ્મ વિચાર કરે એના ધ્યાનમાં આવે, બીજાના ધ્યાનમાં નહીં આવે. સંકલ્પ કરનાર માણસને આપણે મોટો ગણીએ છીએ, મોટો નથી. હજી ઘણો વિકાસ કરવાનો બાકી છે એનો. જે દિવસે માણસ મોટો થઈ જાય ને તે દિવસે બધા સંકલ્પ બંધ થઈ જાય. મારો આ સંકલ્પ છે, આટલું તો મારે કરવું જ છે, મારો આ સંકલ્પ છે. આપણા દેશમાં 20-25 સંસ્થાઓ તો મારી હોવી જ જોઈએ. બહુ બટકો માણસ, હજી વાર છે એને વિકાસ કરવાને, કઈ જરૂર નથી. સંકલ્પ ભગવાન કરશે. તેથી સંકલ્પ કરનારને આપણે મોટો ગણીએ છીએ. એ મોટો છે, અમુક કક્ષા સુધી મોટો છે. જેને કશું નથી કરવું એવા 800 માણસથી મોટો છે. પણ આ તો એકદમ ઊંચી વાત ચાલે છે. તદબુદ્ધય તદાત્માન, એના દ્રષ્ટિએ આ માણસ બટકો છે. એનું કારણ 5-25 સંસ્થા હોય તો જો મોટો, એમાં એનો સુખ અને આનંદ પણ સંસ્થા ઉપર અવલંબિત છે. 25 સંસ્થાનો માલિક હોય તો મોટો, અને પાછું 25 સંસ્થાનો માલિક નહીં, એ 25 સંસ્થાઓ સારી ચાલતી હોય તો મને આનંદ મળે. તેથી સારી ચાલે છે એની પાછી ગુલામી. પહેલા તો ચાલવી જોઈએ, પછી સારી ચાલવી જોઈએ, પછી એનું નામ ટકવું જોઈએ. કેટલી ઉપાધિમાં માણસ પડે લેવા દેવા વગરનો. મને 1-2 વર્ષ પહેલા એક સંન્યાસી મળેલા, બહુ મોટા માણસ. મને ઘરી ભાઈ કઈ સંસ્થા ખોલી કે નહીં? બધું નહીં, મને ખોલતા પણ નહીં, ઉપાધિમાં પડવા જેવું નથી. એમણે 3-4 ખોલી છે, બિચારા હેરાન છે. એનો અર્થ છે પરમાત્મા જો ખોલે તો પરમાત્મા જ ચલાવે, તમે ખોલો તમારે ચલાવવી પડે. સંકલ્પ પ્રભુનો સંસ્થા ખોલવાની ન હોય, ખુલી જાય. અને ક્યારે ખુલે? પરમાત્મા ખોલે ત્યારે. એ તો અહીંયા ખોલવી જ કોને છે? તેથી સંકલ્પ જ્યાં સુધી ભગવાનને આપતા નથી ત્યાં સુધી તમે દ્વિધામાં જ રહેવાના છો. એનું કારણ તમારો સંકલ્પ સાચો છે ખોટો નક્કી કોણ કરે? આટલો મારો સંકલ્પ છે, પણ સંકલ્પ બરાબર ન હોય તો, અને તમે એના માટે ભગવાનને કહેતા હો ભગવાન તારી સહાય મળવી જોઈએ, પછી ભગવાન કરે બી ખરો. છોકરો ખોટી હાથ પકડે ને તો પણ ક્યારેક બાપે પૂરી કરવી પડે, પણ એમાં બાપને પણ આનંદ ન હોય. ત્યારે સંકલ્પ કરીને તમારા કેટલાક કાર્યો પૂરા થઈ જાય તો પણ પરમાત્મા તમને એક સંતોષ આપવાને માટે કરી આપે, પણ એને આનંદ ના આવે. પણ બાપ જે કરવા માંગતો હોય ને એમાં દીકરો સહાયક થઈ જાય તો બંનેને આનંદ. તેથી પરમાત્મા જે કરવા માંગતા હશે તેમાં આપણે સાધન થઈ જવાનું છે. એ જ ગીતા સમજાવે છે, નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચી. તું નિમિત્ત થઈ જા. બહુ સરસ પરમાત્માની સૃષ્ટિ ચાલે છે, એમાં આપણે ગોઠવાઈ જવાનું છે. પણ આપણે ચલાવવા માંગીએ છીએ ને ભગવાનને ગોઠવવા માંગીએ છીએ. તું આ કરી આપ. એમાં ત્રાગું છે, અને ત્રાગાને કેટલીક વાર આધીન થવું પડે. નાનો છોકરો પગ પછાડે, ભીતમાં માથા પછાડે તો ન ગમતી વાત પણ બાપે કરી આપવી પડે. એવું કેટલીક વાર ભગવાન આપણા જીવનમાં કરી આપે, ન છૂટકે. ભગવાનને ખબર છે કે આ કરવાથી હેરાન થવાનું છે, પણ માથું પછાડે કરવા દો, શું થાય? એટલે બહુ સૂક્ષ્મતાથી જે માણસ વિચાર કરે ને તેને એમ લાગે કે પરમાત્માના સંકલ્પના મારે સાધન થવાનું છે. હું સંકલ્પ કરું ને ભગવાનને વાપરું, એમાં ભગવાનને ગૌણત્વ આવે. તેથી સાધ્યરૂપ ઈશ્વરને સાધન ના માનવા, ભાવ અને ભક્તિને ગૌણ ના ઠરાવવા. જાત સોંપ્યા વિણ સાધન બનાતું નથી, ઈશ ઈચ્છા વિણ ડગલું ભરાતું નથી. સંકલ્પો જેને પરમાત્માને આપી દીધા, નિર્ણય જેને પરમાત્માને આપી દીધા. સંકલ્પો સગડા પ્રભુના તું માનજે, નિર્ણયો જીવનના એને તું સોંપજે. મનબુદ્ધિ જેના છે તેને તું આપજે, મનનું પ્રભુના ચરણમાં તું રાખજે. ભક્તિમાં આ જ કહ્યું છે, મય્યેવ મન આદત્સ્વ મય બુદ્ધિ નિવેશય. મન અને બુદ્ધિ મને આપી દે, એ ભગવાને માગ્યું છે. અને અહીંયા આ જ વાત કહે છે, જેને આપ્યું ભગવાને માગ્યું અને આને આપ્યું. મય્યેવ મન આદત્સ્વ મય બુદ્ધિ નિવેશય. મને મન આપી દે, મને બુદ્ધિ આપી દે એમ ભગવાન કહે છે. અને આ કહે છે તદબુદ્ધય તદાત્મા. આપ્યું, જાઓ. બુદ્ધિ ભગવાન તમારી, મારી છે જ નહીં. આત્મા એટલે મન ભગવાન તમારું. ત્યારે નિર્ણયો પણ તમારા, સંકલ્પ પણ તમારો.
શું કરવાનું છે તેનો સંકલ્પ ભગવાન જ કરે અને કેમ કરવાનો એનો નિર્ણય પણ ભગવાન કરે. સંકલ્પો સગડા પ્રભુને તું સોંપજે, નિર્ણયો જીવનમાં એના તું માનજે. સંકલ્પો ભગવાનને સોંપવાના, નિર્ણયો એના માનવાના, અને મન બુદ્ધિ એને જ આપણને આપ્યા છે ત્યારે એનું જ એને આપી દેવાનું. ત્વદીય વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પય. પાછું એમાં અહંકાર નહીં, એનું કારણ આપણું હતું જ ક્યાં? મન બુદ્ધિ ભગવાનને આપીને પણ અહંકાર ના આવવો જોઈએ. એને જ આપણને આપ્યા અને પાછા એને સોંપી દેવાના છે, અને બગાડ્યા વગર સોંપવાના. જ્યો કી ત્યો ધરી દીની છદરિયા. આપણે મન મેલું કરી નાખીએ છીએ. આટલું મન મલિન થાય કે પછી ભગવાનને આપવાની પણ શરમ લાગે. હા, માળા પહેરવા જાઉં પણ મન મેલું છે, ભક્ત ગાય છે ને. ત્યારે કહેવાનું તત્પર શું છે કે મન બુદ્ધિ પવિત્ર રહે. એનું કારણ પરમાત્માને જ સોંપાલા હોય એટલે એમાં અપવિત્રતા ઘૂસે જ નહીં. ત્યારે તદબુદ્ધય તદાત્માન તન્નિષ્ઠા, એની નિષ્ઠા પણ પાકી છે. નિષ્ઠા એ બહુ મોટી વાત છે. આજે સન્નિષ્ઠ કાર્યકરો મળતા નથી, એ બધે ઠેકાણે ફરિયાદ છે. સન્નિષ્ઠા શબ્દ બહુ મોટો છે. વિશ્વાસ કરતા શ્રદ્ધા મોટી અને શ્રદ્ધા કરતા નિષ્ઠા મોટી. આજે વિશ્વસનીય માણસો મળવા પણ અઘરા છે. જેની વાણી ઉપર વિશ્વાસ મુકાયા માણસો કેટલા? અભી બોલા અભિભોગ, સવારના એક બોલે, સાંજે બીજું બોલે, કાલે ત્રીજું બોલે. કોઈ માણસ ઉપર વિશ્વાસ ન મુકાય એવા ભયંકર કાળમાં આપણે જીવીએ છીએ. તેથી વિશ્વાસથી પણ માણસ ગયો છે. વિશ્વાસ કરતા શ્રદ્ધા મોટી છે. વિશ્વાસનો ઘાત થાય, શ્રદ્ધાનો ઘાત ન થાય. વિશ્વાસમાં ખાલી વ્યવહાર છે, શ્રદ્ધામાં પૂજ્યતા અને પાવિત્ર્ય છે. મને મારા વેપારી ઉપર શ્રદ્ધા છે એમ કોઈ નહીં, વિશ્વાસ છે એમ કે અમારો વેપારી દગો નહીં કરે, મને વિશ્વાસ છે. પણ શ્રદ્ધા કોના ઉપર હોય? પવિત્ર પુરુષો ઉપર હોય, જેને આપણે પૂજ્ય માનીએ. તેથી ઋષિઓ, આચાર્યો, સંતો, એના માટે શ્રદ્ધા હોઈ શકે, અને સામાન્ય વ્યવહારમાં એકબીજા માટે વિશ્વાસ હોઈ શકે. તમે સ્ટેશન ઉપર ટિકિટ લેવા જાઓ છો ને, તમે પહેલા પૈસા આપો છો ને પછી ટિકિટ લો છો, પછી ટિકિટ આપશે એવો વિશ્વાસ છે. ન મૂકો તો જીવાય જ નહીં. તમે પૈસા આપી દો અને ફરી માગે તો મેં આપ્યા, અને તે આપ્યા જ નથી, પુરાવો શું છે? કોઈ નોટ પર સિગ્નેચર છે? નોટ પર ફોટો છે? પણ વિશ્વાસ છે. વિશ્વાસ ઉપર સમાજ ઉભો રહે એટલે તો એક પણ વ્યવહાર થાય નહીં. તેથી તમે પૈસા આપ્યા જ નથી એમ કે, અને કાં મેં તમને ટિકિટ આપી દીધી છે એમ કે, તો વ્યવહાર બહુ અઘરો થાય. તમે નોટ હાથમાં પકડો, એ ટિકિટ હાથમાં પકડે, અને બંને ભેગા પકડે, આમ ખેંચે ને આમ ખેંચે, આવું જ શરૂ થઈ જાય. ભરોસો જ ના થાય. તેથી વ્યવહારની અંદર વિશ્વાસ મૂકવો જ પડે. ફટ દઈને ગમે તે રિક્ષા કે ટેક્સી ઉભી રાખીને બેસી જાઓ છો, પૂછો છો એની પાસે લાયસન્સ છે? વગર લાયસન્સનો માણસ કોઈકની રિક્ષા લઈને એમને હાંકતો હોય તો ખાડામાં તો ફેંકે. મરો, ભગવાનને ભરોસે કરવાનું શું? વિશ્વાસ વગર જીવાય જ નહીં. ટ્રેનના ડ્રાઈવર છે, પ્લેનના પાયલોટ છે, ક્યાં આપણે ચેક કરવા જઈએ કે આ કેટલો શીખાવ છે કે શું છે? કોને ખબર? ડોક્ટરના હાથમાં શરીર સોંપો છો, કેટલો અનુભવી છે? કોને ખબર? આટલી બારીક બારીક નસો છે, એકાદ કાથર જરા ગાડી ચાલી, રામ બોલો ભાઈ રામ, અને કોણ પૂછવા જાય? ઓપરેશન ફેલ ગયું, ઓપરેશન ફેલ ગયું કે ડોક્ટર ફેલ ગયો? કોને ખબર? નથિંગ ડુઈંગ, કઈ ચાલે નહીં. વિશ્વાસ ઉપર જ જીવવું પડે. માણસ ગમે એટલો ડાયો થાય, પણ બધે ઠેકાણે વિશ્વાસથી જ આપણે જીવીએ છીએ. બસમાં બેસી ગયા, ડુંગરો ઉપર, ક્યાં હિલ સ્ટેશન ઉપર, પહાડોમાં બસ જાય, જરાક બેલેન્સ ચૂકો તો સીધા ખીણમાં 300 માણસો એક સાથે ખલાસ. વાર શું લાગે? હવાઈ જહાજો પડી જાય છે. બધે ઠેકાણે વિશ્વાસ, અને તમે જીવી પણ શકશો નહીં. તમે જમવા લાગ્યા, રસોઈ બનાવનારે ઝેર નાખ્યો છે તો શું કરશો? ચાખશો તો મારશો. તેથી કેટલું ચાખવાના, અને આખો દિવસ કેમ જીવાય આવી રીતના? તેથી વિશ્વાસ તો સર્વવ્યાપક છે, પણ શ્રદ્ધા એના કરતા ઉન્નત છે. જે મારા કરતા ઊંચો માણસ છે એની પાસે બેસીશ તો મારું જીવન પણ ઊંચું જશે. તેથી આવા માણસોને આપણે શ્રદ્ધેય પુરુષો કહીએ. ગમે તેને શ્રદ્ધેય કહેવાય નહીં. અહીં શબ્દો પણ ગમે તેમ વપરાય છે, ગમે તેની પછવાડે શ્રદ્ધેય માસા અને શ્રદ્ધેય માસી. તેમાં માસાજીઓ તો ખાસ લખે પાછું. ત્યારે આપણે ગમે ત્યાં વાપરીએ છીએ, પૂજ્ય શબ્દ વપરાય નહીં. જ્યાં પાવિત્ર હોય ત્યાં પૂજ્યતા હોય, અને પાવિત્ર પ્રેમ વગર આવતું નથી. ત્યારે પ્રેમથી પાવિત્ર પ્રગટે, અને પૂજ્યતા પાવિત્રથી. જે માણસ સમાજ ઉપર પ્રેમ જ કરે છે, બીજું કશું જ કરતો નથી, તે માણસ પવિત્ર થઈ જાય, અને એ જ માણસ પૂજ્ય બની જાય. તેથી પ્રેમ, પાવિત્ર, પૂજ્યતા આ સીડીઓ છે. પણ આપણે ગમે તેની પછવાડે આંખ મૂજીને પૂજ્ય, પરમ પૂજ્ય લખ્યા જ કરીએ, અને પાછું કાપીએ બી ખરા, લંબાવીએ ને પછી ટૂંકાવીએ. પહેલા લખીએ પરમ પૂજ્ય, પછી લાંબુ પડે એટલે પપ્પુ કરીએ. બધા પપ્પુઓ જ કહેવાય, છે શું? ખોટા ખોટા માણસોને પરમ પૂજ્ય બનાવે, કાપવા જ પડે ને, પછી પપ્પુ કર્યા કરે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે ભગવાન પોતાનું કામ કરતો જ હોય છે, કે આ પપ્પુ જ છે, ને કામ તમે પરમ પૂજ્ય ઠરાવો છો. ત્યારે લાંબુ ટૂંકું કરીને ચાલ્યા કરે સમાજની અંદર. વાસ્તવમાં પૂજ્યતા એ પાવિત્રથી પટતે, અને પાવિત્ર પ્રેમથી આવે છે. દીકરાને પોતાની માં પવિત્ર લાગે છે અને પૂજ્ય લાગે છે. એનું કારણ માએ દીકરા ઉપર પ્રેમ કર્યો છે. પ્રેમમાંથી પાવિત્ર પ્રગટે. તેથી વિનોબાજી લખી ઠેકાણે કે માનો સાડલો છે, મેલો છે ને, તો પણ પવિત્ર છે.
અને વેશ્યાનો સાડલો ગમે તેટલો સ્વચ્છ હોય તો પણ પવિત્ર નથી. 15-20 હજાર રૂપિયાની સાડી પણ કોઈ વેશ્યાએ પહેરી છે ને તો એને સ્વચ્છ કહી શકાય, પવિત્ર ન કહેવાય. અને માનો સાડલો કદાચ સ્વચ્છ ના હશે, મેલો હશે, પણ પવિત્ર છે. એનું કારણ માં પોતાના દીકરા માટે ઘસાઈ છે, અને ઘસાયા વગર પાવિત્ર્ય આવતું નથી. અને પ્રેમ વગર માણસ ઘસાતો નથી. એક માણસ બીજા માણસ માટે ઘસાય ક્યારે? પ્રેમ હોય તો. તેથી પ્રેમ હોય તો જ ઘસાય, અને ઘસાવામાંથી પાવિત્ર્ય આવે, ને જેના પાવિત્ર છે તે પૂજ્ય છે. ત્યારે મા દીકરા માટે ઘસાઈ નથી, મા દીકરા માટે પવિત્ર. ત્યારે જે સંતો જગત માટે ઘસાયા ને એ જગત માટે પવિત્ર. અને આટલું જ નહીં, પરમાત્મા માટે ઘસાય ને તે પરમાત્મા માટે પવિત્ર. ભગવાનના નામનો મહિમા વધે એટલા માટે જેને પોતાની જાત ઘસી કાઢી હોય ને તે માણસ ભગવાનને પવિત્ર લાગ્યા. અને ભગવાને કહ્યું છે ભાગવતમાં, પૂએ એ ચંગરી રહેણું બી, આવા માણસની ચરણ રજ મારા માથા ઉપર પડે તો હું પાવન થઈશ. તેથી આ લોકોની પાછળ હું દોડું છું. અનુવ્રજામ્ય અહમ નિત્યમ, રોજ અનુવ્રજામી, એની પાછળ દોડું છું. તેથી જે લોકો આટલી હાઈટ ઉપર ગયા, જેમણે જગત માટે પણ જાત ઘસી અને જગદીશ માટે પણ ઘસી, પરમાત્માનું નામ, પરમાત્માનો વિચાર, પરમાત્માનું જ્ઞાન અને જગતમાં ફેલાય તો પરમાત્માને આનંદ થાય. એનું કારણ લોકો સુખી થાય. ભગવાનનો આનંદ એક જ કે બનાવેલું જગત સારું રહે. ત્યારે મારા બાપનું જગત છે એ સારું રહે, તેના માટે બાપના વિચારો જગતમાં મૂકવાના એ પવિત્ર કામ છે. તેથી જ્ઞાન નિર્ધૂત કાલમાં સર, જ્ઞાન યજ્ઞમાં તાકાત છે પાપને ધોઈ નાખવાની. સતત જ્ઞાન યજ્ઞ થવું જોઈએ. સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞાશ્ચ યતયો સંસિત વ્રત. એક વાત ગીતા કીધી, ચારે બાજુ કીધેલી છે. એનું કારણ ગીતા પોતે સ્વયં સૂર્યપ્રકાશ છે. ગીતાનું અધ્યયન જ્યાં થાય ને ત્યાં અંધારું ટકે જ નહીં. અને ટકતું હોય તો સાચા અર્થમાં અધ્યયન થયું નથી, એ ગોખણિયું જ્ઞાન છે. ગોખણિયું જ્ઞાન જુદું, એ તો બોજો બની જાય. સમજદારીનું જ્ઞાન છે તે પ્રકાશ છે અને શક્તિ છે, અને ગોખેલું જ્ઞાન છે ને એ માથા ઉપરનો બોજો છે. યથા ખરસ ચંદન ભારવાહી ભારસ્ય વેતા નતું ચંદનસ્ય. ગધેડા ઉપર જંગલી લાકડું મૂકો કે ચંદનનું, એને કોઈ ફરક પડતો નથી. તેમ ઘણા પોથી પંડિતો હોય, માથા ઉપર વેદ ઉપાડતા હોય, પણ કંઈ સ્પર્શ કરે જ નહીં એને સામાન્ય જ્ઞાન અને વેદોનું જ્ઞાન એનો ફરક જ ખબર નહીં પડે. યથા ખરસ ચંદન ભારવાહી, ચંદન પણ એને ભાર લાગે અને સામાન્ય લાકડું પણ ભાર લાગે. તેવી રીતના ઘણા પંડિતો ભાર માથે લઈને ફરતા હોય. અને એ જ ફટકો તુકારામે પંડિતોને માર્યો છે કે વેદાંત તો અર્થ અમ્માસી છે ઠાવા ઇતરાની વાવા ભાર માથા. વેદનો અર્થ મને ખબર છે, તમે તો ખાલી શબ્દો ગોખ્યા છે અને માથે લઈને ફરો છો. પંડિતો સ્તબ્ધ બની ગયા. એ જ વાત કબીરજીએ કીધી, તુમ કહેતે હો કાગજ લેખી, મેં કહેતા હું આંખો દેખી. તમે કાગળિયા ગોખી ગોખીને હેરાન થઈ ગયા છો, મને તો દેખાય છે તે બોલું છું. તેથી અનુભવની વાણી આખી જુદી હોય. ત્યારે નિષ્ઠાવાન જે માણસ છે, વિશ્વસનીય, શ્રદ્ધેય, અને ત્યાર પછી નિષ્ઠાવાન. ત્યારે નિષ્ઠાવાન માણસ શું કરે? બીજામાં શ્રદ્ધા ઊભી કરી શકે. શ્રદ્ધાવાન માણસ શું કરે? બીજામાં વિશ્વાસ ઊભો કરી શકે. એક કરતા ચડતી પગથી છે બધી. ત્યારે વિશ્વાસથી શ્રદ્ધા મહાન અને શ્રદ્ધાથી નિષ્ઠા મહાન. તેથી પહેલો તે ગુણ દ્રઢ નિષ્ઠા છે કાર્યમાં. ખરો માણસ કોણ? નિષ્ઠાવાન જે હોય, જે ચલિત થાય નહીં. વિશ્વાસુ માણસ ક્યારેક ડગી જાય, પણ નિષ્ઠાવાન માણસ ડગે જ નહીં. આકાશ તૂટી પડે તો વાંધો નહીં, સૂર્ય પશ્ચિમમાં ઉગે, પણ આ માણસ ડગે નહીં. તેથી નિષ્ઠાવાન કાર્યકરો મળવા જોઈએ, સમાજને પણ અને રાષ્ટ્રને પણ. આ તો સામાન્ય રૂપિયાઓમાં પણ જે વેચાઈ જાય તે રાષ્ટ્રનું ભલું શું કરે? આકાશ તૂટી પડે તો પણ જે માણસ બદલે નહીં, સૂર્ય પશ્ચિમમાં ઉગી જાય પૂર્વને બદલે તો સૂર્યની ભૂલ થઈ જાય, પણ આપણે ચલિત થઈએ નહીં. આવા માણસોથી રાષ્ટ્ર હંમેશા ઉન્નત આવે. નિષ્ઠા એ બહુ મોટો શબ્દ છે, આપણે વાતમાં વાપરીએ છીએ, આટલો સસ્તો શબ્દ નથી આ. વિશ્વાસુ માણસ કરતા શ્રદ્ધેય માણસ શ્રેષ્ઠ, અને એનાથી નિષ્ઠાવાન માણસ શ્રેષ્ઠ છે. એક નિષ્ઠાવાન માણસ ઉભો હોય ને તો લાખો માણસોને ગતિ મળે. અને એટલે વિવેકાનંદ કહે છે, ગીવ મી 100 નચિકેતાસ એન્ડ આઈ શેલ ચેન્જ ધ વર્લ્ડ. નચિકેતા એટલે હાલ્યો નહીં, ડગ્યો નહીં, અને પ્રલોભન આપનાર, કટકી આપનાર નહીં હતો, આખું આપનાર હતો યમરાજ. અને કે છે, હજારો વર્ષનું આયુષ્ય આપું તને, અને આટલું જ નહીં, વૃદ્ધ થશે નહીં, યુવાનીનું આયુષ્ય આપું. હજારો વર્ષ સુધી યુવાન રહેશે. દુનિયાભરની સંપત્તિ આપું, જે માગે તે, જેટલી જોઈએ એટલી સુંદર સુંદર સ્ત્રીઓ આપું, અપ્સરાઓ આપું. હજારો વર્ષની યુવાની, હજારો સ્ત્રીઓ, સંપત્તિ દુનિયાભરની, પણ આત્મજ્ઞાનને માટે આગ્રહ રાખ નહીં. એનું કારણ એ અઘરામાં અઘરો વિષય છે અને સમજવો બહુ કઠણ છે. ત્યારે નચિકેતા કહે છે, તવૈવ વાહા તવ નૃત્ય ગીતે, તમે જે આપો છો ને તમે લઈ પણ શકો છો, મને તો એવું જોઈએ કે તમે પાછું લઈ શકો નહીં. અને એ જો અઘરું હોય તો તમારે જ શીખવવું જોઈએ. એનું કારણ આવો માસ્તર બીજે ક્યાં મળશે? તમે જ કહો છો અઘરું છે, તો પછી આવો ગુરુ હાથમાં આવ્યો છોડાય ખરો? ત્યાં એમરા નથી પડે છે, અને પછી એને આત્મજ્ઞાન આપે છે. કઠોપનિષદમાં એનું વર્ણન છે. એ નિષ્ઠાવાન માણસ હતો. નથી કહેતા નિષ્ઠાવાન, હટે નહીં. આખી દુનિયા મળતી હોય તો પણ ન હટે. 5-25 રૂપિયામાં શું વેચાય? તેથી વિવેકાનંદે નચિકેતા સમજીને માગે છે, આવો માણસ. નચિકેતા એટલે જે પ્રલોભનોથી પીગળતો નથી,
જે વિઘ્નોથી ગભરાતો નથી, જે વાસનાના તીરમાં વહેતો નથી, જે દંભને પોષતો નથી, જે પાપને પંપાડતો નથી, જે સત્વ અને સ્વત્વને ગુમાવતો નથી, જે પોતાના સ્વમાનને હણાવવા દેતો નથી, અને કોઈ પણ કિંમતે જે પોતાના આત્માને વેચતો નથી. ત્રિભુવન લાવીને મૂકો ને તો પણ આત્મા વેચે નહીં આ માણસ. આત્મા વેચે પછી બધું મળે, માગ્યા મુક્તા ફળ મળે, પણ ભીખને માથે ભટ્ટ. માગ્યા પછી દુનિયામાં શું નથી મળતું? મળે. જરાક માણસ આગો પાછો થાય ને તો ભૌતિક સમૃદ્ધિ દોડતી આવે. જરાક દ્રોણ આગા પાછા થયા, બધી અગવડ ગઈ. આટામાં પાણી નાખીને છોકરાને દૂધ પીવું પડતું, પણ જરાક છૂટ મૂકી એમણે કે સીધો મેલ મળ્યો, ગાડીઓ મળી, પણ સ્વાતંત્ર્ય ગયું. દુર્યોધન જેવા હલકા માણસના ગુલામ થઈ ગયા. તેથી કાચાર્થમ વિસ્મૃતમ રત્નમ આવું થયું છે. કાચ મળી ગયું, રત્ન ખોવાઈ ગયું. એનું કારણ આ મેલ, ગાડી, ઘોડા, બંગલા, આ બધું શું છે? આ કાચ છે. એમાંનું કશું આપણી જોડે આવવાનું નથી. ત્યારે જોડે આવવાનું છે એમાં બાંધછોડ કરીને આ કચરો ભેગો કરવાનો. હવે આ જેને ખબર પડે ને, એક જ્ઞાની માણસ. અને આવા માણસો જો મળે તો સમાજ ઊંચો કેમ ના આવે? પણ આવા બહુ રેર હોય, પણ ઓછા પણ હોવા જોઈએ આવા માણસો. મોટી સંખ્યામાં માણસો હોય જ નહીં આવા. હું હંમેશા કહું છું, ઓછા માણસોએ ગભરાવાનું કારણ નહીં. દૂધને દહીંમાં ફેરવવાને માટે જેટલું દૂધ છે એટલા દહીંની જરૂર નથી. આટલું મેળવણ નાખીને આખો તપેલું દૂધનું દહીં થાય કે નહીં? તો કમસે કમ મેળવણ જેટલા સારા માણસો લાવો. 90 કરોડની જનતામાં 500-700 માણસો પણ એવા સરખા નીકળે ને, મેળવણ નાખે તો બધું બદલી જાય. તેથી સારા માણસો હંમેશા ઓછા હોય, અને ઓછા છે એમાં જ એમની કિંમત છે. તેથી કોઈ દિવસ એના ટોળા ન હોય, અને જરૂર પણ નથી. પણ એક પ્રકાશિત દીવો ત્યાં હોય તો આજુબાજુમાં અંધારું થવા જ ન દે. આવી રીતના થોડાક માણસો મળવા જોઈએ. નચિકેતા એ બહુ નિષ્ઠાવાન માણસ છે. તેથી તદબુદ્ધય સદાત્માન તન્નિષ્ઠા તત્પરાયણ. આવું નિષ્ઠાવાન માણસ ને તત્પરાયણ. ભગવાન જ જેને પરમ અયન લાગે છે. પરાયણ, પર અયન, નનો ન થયો છે. તત્પરાયણ સૌથી શ્રેષ્ઠ અયન કયું? ભગવાન. સાચું વિશ્રામ ધામ કોઈ તો ભગવાન છે. ભગવાન સિવાય જગતમાં ક્યાંય શાંતિ નથી. આ માણસની વાત નક્કી થઈ ગઈ છે મગજમાં. પાક્કો નિર્ણય છે કે શાંતિ હશે તો પરમાત્માના ચરણે, બીજે ક્યાંય નહીં. તત્પરાયણ એ ભગવાનના ખોળે સુઈ જાય ત્યાં જ ખરો આરામ છે. આપુલાસા એક દેવ કરુની ગ્યાવા તેને વીણે જીવા સુખ નવે. સંતો આ જ ભાષા બોલે છે. તમે ભગવાનને પોતાનો કરેલો, એના સિવાય બીજે ક્યાંય સુખ નથી. દુનિયાભરમાંથી બધે તમને કડવા અનુભવ થવાના. નજીકમાં નજીકના માણસ પાસેથી પણ કડવો અનુભવ થાય. અખાને થયો નાની ભક્ત અખો, એને પોતાની એક ધર્મની બેન માનેલી, બહુ ભાવ એના માટે. હવે બેનને કંઈ સોનાના કડા કરાવવા છે, લઈ આવી સોનું. કંઈ માપમાં ઓછું પડ્યું, થોડુંક સોનું અખાઈ નાખ્યું. મારી બેન છે, એમાં શું છે? પોતાના ઘરનું સોનું નાખ્યું અંદર, અને એ કડા કરાવીને આપ્યા. કોને ખબર શું થયું? કોઈ કે એના કાનમાં ઝેર રેડ્યું, કે બેનને પોતાને એમ થયું કે સોની કોઈ દી ખાધા વગર રહે નહીં. ત્યારે ચેક કરાવવા નીકળી. બીજા એક સોની પાસે ગઈ, જરા જોઈ આપો તો. પેલા એક ઘસીને છેદ ત્યાં પાડ્યો, નહીં કે બરાબર છે એકદમ. અને પાછું વજન કરાવ્યું તો એને જે સોનું આપ્યું એના કરતાં વધારે. પછી એકદમ શરમાઈ ગઈ. પણ હવે પાછું આ રિપેર કેમ થાય? ત્યારે પાછી આખા પાસે ગઈ કે ભાઈ જરા આજો ને, આ જરા ઘસાયું છે, જરા સરખું કરી આપને એમ કે. પેલા પૂછ્યું કેમ ઘસાયું? હવે કે શું? ના, એ તો હવે રાતના મેં સૂતી વખતે આમ ઉતારી રાખેલા ને, એટલે ઉંદર બુંદરે બટકું ભર્યું હશે. ઉંદર બટકું ભરે? પણ આખો સમજી ગયો કે ઉંદરે બટકું ભર્યું કે નહીં ભર્યું, પણ તે મને બટકું ભર્યું છે. ઉલટાનું થોડુંક સોનું વધારે નાખ્યું, છતાં એમ નિર્માણ થયો. બધી સંસારની મોહ માયા એની ઉતરી ગઈ, અને આખો એક મોટો જ્ઞાની ભક્ત થઈ ગયો. તો જીવનમાં ક્યારેક આવા અનુભવ છે ને, વિકાસને માટે આ અતિશય આત્મીય માનેલી બેન, કે જેના માટે ઉલટાનું ઘરનું સોનું નાખ્યું, તે ચેક કરાવવા નીકળી. હવે આ અનુભવ બહુ ખરાબ કહેવાય, પણ એક અનુભવ હિતાવ હતો. એનું કારણ પરમાત્માએ આપ્યો. એનું કારણ આવી બધી આસક્તિઓમાંથી ભગવાન છોડાવવા માંગતા હોય. અને ભાગવતમાં લખાણ છે કે જેનું હું હિત ઈચ્છું છું ને, હરામી તદ ધનમ, એનું બધું ધન ખેંચી લઉં. કરોમી બંધુ વિચ્છેદમ, બધાથી એને છૂટો પાડી નાખો. એનું કારણ તો જે મારા તરફ આવે. એટલે ભગવાન કેટલીક વાર આપણા વિકાસ માટે આવા ધંધાઓ કરતો હોય છે, અને તેનો આનંદ માણવો જોઈએ, હેરાન નહીં થવું જોઈએ. એ સમજદારી હોય ને તો ત્રાસ ન થાય, મજા આવે. એનું કારણ તત્પરાયણ. ભગવાન પોતાના ખોળામાં લેવા માંગે છે. બધાથી છોડાવીને પોતાના ખોળામાં લેવા માંગતો હોય ભગવાન. જો બીજો આનંદ કયો હોય? પણ આપણને આ બધા વાઘાઓ બહુ મહત્વના લાગે. જૂના કાળની અંદર બહેનો છે ને, તે એમસી પીરિયડમાં કોઈને અડે નહીં. હવે ઘણું બધું ચાલવા લાગ્યું છે, પણ એક કાળ આવી રીતનો હતો. બહુ રિજિડલી પાડે, એમ પાડે એટલે ગજબ પાડે. હવે તે પ્રત્યે મારું નાનું છોકરું હોય, એનું 6-12 મહિનાનું,
હવે એને બા પાસે આવવું હોય પણ આવાય નહીં, અડાય જ નહીં. ત્યારે બીજા બધા પાસે રમવું પડે ને, એને આકર્ષણ બાનું હોય. ત્યારે બા પછી છોકરાને ઈશારો કરે રસોડામાંથી, કપડા કાઢી નાખ, પછી આવ દોડતો. પછી કપડા કાઢી નાખે, પછી દોડતો જાય, પછી કોઈ વાંધો ન લે. ત્યારે આપણે પણ ભગવાન પાસે જવું ને તો આ બધા ફાલતુ કપડાઓ ઘણા કાઢી નાખવા પડે. અને એને જ કહેવાય છે નગ્નો નિસંગ શુદ્ધો. આ કપડા નહીં કાઢવાના, લોકો આ કાઢવા લાગ્યા. હા, પાપ કાઢી નાખો. હા, સંગ્રહ, વિગ્રહ, દુરાગ્રહ, હઠાગ્રહ, પરિગ્રહ બધા પાપ છે. જ્ઞાન નિર્ધૂત કાળમાં સાહેબ બધું કાઢી નાખો ને, હા, શુદ્ધ થઈ જાઓ એકદમ, તો ભગવાન તમને આલિંગન આપવા તૈયાર છે. પણ આપણને આ બધું એટલો બધો મહિમા લાગે છે. હા, સત્તા જાય તો કેમ ચાલે, સંપત્તિ જાય તો કેમ ચાલે, કીર્તિ જાય તો કેમ ચાલે. અરે એ બધું જાય તો જ પરમાત્મા મળે. અને પરમાત્મા મળ્યા પછી એ બધું પાછું આવશે ને, એ પ્રસાદ રૂપે આવશે. પહેલા તારી પાસે હતું એ બોજારૂપ હતું. સત્તા આપણી પાસે હોય પણ ડર લાગે ચાલી જાય તો. પણ પરમાત્માના ખોળા પછી બેઠા પછી એવી સત્તા મળે, જાય જ નહીં. કીર્તિ જગતની મળે, કલંક લાગે, પણ પરમાત્મા પાસે ગયા પછી કીર્તિ મળે ને એ નિષ્કલંક હોય. સંપત્તિ પણ જગતમાં નાશ પામે, પણ પરમાત્મા સંપત્તિ આપે ને પ્રસાદ થઈ જાય અને જીવનમાં પ્રસન્નતા લાવે. તેથી આ જ બધી વાતો પરમાત્મા પાસેથી પાછી મળે. સુદામા પોતાની પોટલી સંતાડતા હતા, પછી ભગવાને ખેંચી કાઢી. એનું કારણ જ્યાં સુધી આ જાય નહીં ત્યાં સુધી બીજું અપાય નહીં. ત્યારે આપણને બધાને આપણી પોટલીઓ મહત્વની લાગે છે, કઈ અમે દમ હોતો નથી. સત્તા, સંપત્તિ, અરે કેવા ડરપોક લોકો હોય છે. ખુરશી પકડવાને માટે જે મારામારી કરે છે અને કેટલા લોકોના પગ ચાટે છે. સત્તા મેળવવાને માટે ગુલામી કરતા માણસો આપણને જોવા મળે. સત્તા પછી મળે, પહેલા ગુલામ થવું પડે, કેટલા લોકોના પગ ચાટવા પડે. ત્યારે ગુલામ થઈને મળનારી સત્તા એ સત્તા કહેવાય. તેથી પરમાત્મા પાસે ગયા પછી સત્તા છે ને તત્પરાયણ એ સૌથી શ્રેષ્ઠ સત્તા છે. પણ ધ્યાનમાં આવતા વાર લાગે. પણ એકવાર ખબર પડી ગઈ, જેમ ધ્રુવની માતાએ કીધું ને કે આ ખોડો શું, એના કરતા પરમપિતાનો ખોડો, ત્યાં બેસ. અને ખરેખર ખોડામાં બેઠો તો ધ્રુવ હજી ઉભો છે અને બીજા કેટલાય રાજાઓ ગયા. અને તત્પરાયણ, એને ખબર પડી ગઈ શ્રેષ્ઠ અયન એ છે, શ્રેષ્ઠ વિશ્રામ ધામ, શ્રેષ્ઠ શાંતિનું ધામ એ છે. અને ભગવાન એટલા બધા કૃપાળુ છે કે રોજ આપણને એ વાતનો પરિચય કરાવે છે. રોજ આપણે ઊંઘમાં તમો ગુણનું માધ્યમ સ્વીકારીને ભગવાન પાસે જઈએ છીએ. હવે એ જાગૃતિમાં સત્વગુણથી જવાની જરૂર છે, અને સમાધિ કહેવાય. અને તમો ગુણમાં જાવ તો ઊંઘ કહેવાય. પણ ઊંઘમાં ભગવાન સેમ્પલ ચખાડે છે કે તારી પાસે સત્તા નથી, સંપત્તિ નથી, કીર્તિ નથી, કોઈ વસ્તુ નથી અને કોઈ વ્યક્તિ નથી, ત્યારે તું મારી પાસે આવ્યો અને કેટલો આનંદ થયો, સવારના ફ્રેશ થયો કે નહીં? ત્યારે બધી વસ્તુ છોડ્યા પછી જ આપણને આનંદ મળે છે. ભગવાન રોજ રાતના શીખવાડે છે, બધું છોડો તો જ આનંદ. તમે રૂપિયાના બંડલ હાથમાં રાખીને સુઈ જવો જોઈએ, જેવી ઊંઘ આવીને હાથ ખુલી જાય, બધું પડી જાય. એનું કારણ ત્યાં કશાની જરૂર નથી. ત્યારે પરમાત્મા પાસે જે માણસ ગયો તે રિલેક્સ થઈ જાય, હળવો થઈ જાય, અને તેથી જ ફ્રેશ થવાય છે. રાતના ઊંઘમાં માણસ ફ્રેશ થવા માટે હળવો છે, કશું પકડતો નથી. અને દિવસે થાકે છે, એનું કારણ આખો દિવસ પકડ્યા જ કરે છે. ત્યારે પકડવામાં થાક છે અને છોડવામાં આરામ છે. અને છોડે કોણ? પરમાત્મા શ્રેષ્ઠ લાગે તે જ છોડી શકે, બીજાથી છૂટે નહીં. ત્યારે તત્પરાયણ. તેથી તદબુદ્ધય સદાત્માન તન્નિષ્ઠા તત્પરાયણ. અને આવો માણસ ગચ્છંતી અપુનરાવૃત્તિ, એને પુનરાવૃત્તિ નહીં, પાછા આવવું જ પડે નહીં. એને મુક્તિ, મુક્તિ એના હાથમાં છે. એને મુક્તિની પડી પણ નથી. આવા લોકો તો ઉલટા નાખે ન મોક્ષ આકાંક્ષા. મોક્ષ જોઈએ છે કોને? હરિના જનતો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર દે. ત્યારે બીજા બધાની પુનરાવૃત્તિ ને આ લોકોની અપુનરાવૃત્તિ. એનું કારણ બધા પાપ ધોવાઈ ગયા, પાપ ભોગવવા આવવું પડે, કર્મ ભોગવવા આવવું પડે. પણ જ્ઞાન નિર્ધૂત કાળમાં સા, જ્ઞાનના પ્રકાશ વારીમાં જેના બધા પાપ ધોવાઈ ગયા છે, જેને નિર્ણયો ભગવાનને સોંપ્યા, સંકલ્પ ભગવાનને સોંપ્યો, નિષ્ઠાવાન જે માણસ થયો છે, અને તત્પરાયણ ભગવાન જ જેના જીવનમાં શ્રેષ્ઠ સ્થાન છે, તેના ખોડામાં જઈને બેસી ગયો, એ માણસ મુક્ત છે. અને પછી ભગવાનની ઈચ્છા હોય તો આવે, એના પાપ ભોગવવા ના આવવું પડે. તેથી હસતા રમતા ફરવા માટે આવા માણસો આવે, ભગવાનને પોતાની જોડે પણ લઈ આવે. ભગવાનને દુનિયાનો આનંદ માણવો હોય તો આ માણસના મારફત માણવે. તેથી જ્ઞાનીનું જે શ્રેષ્ઠ ચરિત્ર છે દેખાડ્યું. અને ભગવાનની પણ કૃપા છે. શિવરાત્રી ગયા પછી આ શ્લોક આવ્યો. શિવજી છે ને જ્ઞાનના દેવ છે. જ્ઞાની માણસ કેવો હોય તેનું સમગ્ર ચિત્ર આ છે કે નિર્ણયો ભગવાનને સોંપે, સંકલ્પ ભગવાનને સોંપે, નિષ્ઠાવાન માણસ હોય, ભગવાન જ શ્રેષ્ઠ સમજે. તેથી આ જ્ઞાની માણસનું પાવિત્ર છે. અને જ્ઞાન રાણા શિવજીને નમસ્કાર કરીને બીજા દિવસે આ શ્લોક ભગવાન આપણા માટે લાવ્યા કે જેને શિવત્વ જીવનમાં મેળવવું છે, શ્રેષ્ઠત્વ મેળવવું છે, તેને જ્ઞાનની આ સાધના કરવી જોઈએ. ત્યારે જ્ઞાન નિર્ધૂત કાળમાં સા. હવે આવા માણસની જીવન દ્રષ્ટિ કેવી હોય તેનું વર્ણન નીચેના 2 શ્લોકમાં કરે છે. તેનું પારાયણ કરી રાખશું આવતા રવિવારને માટે. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની સુનિચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિનઃ ઇહૈવ તૈર્જિતઃ સર્ગો
येषां साम्ये स्थितं मनः निर्दोषं हि समं ब्रह्म तस्मात् ब्रह्मणि ते स्थितः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः।